વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 585મો વેબિનાર છે. વક્તા છે રાજકોટના શ્રી ભરતભાઈ કોરાટ સાહેબ, જેઓ આપણને આજે વિશ્વમાં પાણીની અગત્યતા વિશે માહિતી આપશે. આવતીકાલે એટલે કે ગઈકાલે હતો વિશ્વ જળ દિવસ, વર્લ્ડ વોટર ડે, અને પાણીની અગત્યતા વિશ્વમાં ખૂબ જ જરૂરી છે. પાણી આમ તો દરેક સજીવને પાણીની જરૂરિયાત હોય છે. ખેતી માટે હોય કે આપણે જીવન જીવવા માટે પણ પાણી, હવા, પાણી અને ખોરાક, આ એક 3 પ્રાથમિક જરૂરિયાતો છે. હવામાં એટલે કે ઓક્સિજન, બીજા નંબરે પાણી અને ત્રીજા નંબરે ખોરાક. તો વિશ્વમાં પાણીની અગત્યતા વિશે શ્રી ભરતભાઈ કોરાટ સાહેબ માહિતી આપશે. શ્રી ભરતભાઈ કોરાટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી મિત્તલિયા સાહેબ, આભાર. થોડું આપણે પ્રાઇમરીલી કારમાં હતો અને બોલાણું એટલે ડ્રાઇવિંગમાં ધ્યાન હતું, તો પ્લીઝ કન્સિડર. વી ઓલ નોઝ, આપણને બધા આમ સબકો પતા હૈ. કોઈ અગર આપણે બધા અહીંયા ગુજરાતી જ છે ને મોટે ભાગે? હા, ગુજરાતી. હા, તો ગુજરાતીમાં વાત કરીએ કે ભાઈ આપણે જેમ મિત્તલિયા સાહેબે કહ્યું કે ભાઈ ત્રીજો ભાગ, 3 ભાગ પાણી છે, 1 ભાગ જમીન છે. એ જમીનમાં પણ નોર્થ અને સાઉથ પોલ ઉપર ખાસો બધો બરફ જામેલો છે ને 1% ઓછું પોટેબલ વોટર છે આપણી પાસે. જે પાણીનો જથ્થો છે એમાંથી 1% ઓછું પોટેબલ, એટલે કે પાણી વપરાશમાં, પીવામાં લઈ શકાય એવું પાણી છે. નો ડાઉટ કે ભાઈ દરિયામાં બહુ બધી વ્યવસ્થાઓ છે અને રહેવાની છે, પણ લેન્ડ ઉપરની એટલે કે જમીન ઉપરની જે વ્યવસ્થામાં ઉત્ક્રાંતિમાં મનુષ્ય અને બીજા જે જીવો પલપ્યા છે, કે જે ઇવોલ્વ થયા છે, બધાનું મેજર ડિપેન્ડન્સી આ પોટેબલ એટલે મીઠું પાણી જેને આપણે ગણવામાં આવે છે એના ઉપર છે. જેમ વાત કરી હતી કે ભાઈ સ્કેર્સિટી થાય તો એની સામે, ચેલેન્જ સામે મનુષ્યો કંઈક ને કંઈક ગોતતા હોય, તો આપણે એવી ટેકનિક્સ પણ ઇવોલ્વ કરી છે કે ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવી. પણ એક રીતે જોવા જઈએ તો એ બધું શું છે, આપ ફાટે ને થીગડા મારવા જેવી બધી વાતો છે. આપણે જે રિસોર્સિસ કુદરતના છે એના મિસમેનેજમેન્ટ, મિસયુઝ આપણે એવા ત્રિભેટે ઉભા છીએ કે ક્લાઇમેટ ચેન્જ એટલે કે ટેમ્પરેચર આ પૃથ્વીનું વધે તો નોર્થ અને સાઉથ પોલ ઉપર બહુ મેજર જથ્થામાં જે પાણી બરફ સ્વરૂપે પડ્યું છે એ પીગળે તો સમુદ્રની સપાટી ઊંચી આવે, એ પરિસ્થિતિ તરફ આપણે બહુ ઝડપથી ધકેલાઈ રહ્યા છીએ. ભારતના દરિયાકાંઠામાં કદાચ બહુ જાજો ફેર નથી પડતો દેખાતો, પણ લક્ષદ્વીપમાં, આંદામાન નિકોબારમાં અને કેરેબિયન આઇલેન્ડ અમુક છે, એ આખા ટાપુઓ ડૂબી જવાના છે એવી પૂરી સંભાવના છે. આપણી બાજુમાં બાંગ્લાદેશ છે, થોડું પાકિસ્તાનનો પાર્ટ છે, બર્મા છે, અને બીજા વિશ્વના જે પણ દરિયામાં નીચી સપાટીએ રહેલા દેશો છે અથવા એનો પ્રદેશ છે, એને પાણીની સપાટી ઊંચી આવશે તો પોતાની જળ ભૂમિ છે એનો ખૂબ કામનો ભાગ જળમાં ડૂબી જતા ગુમાવવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એ એક કન્સર્ન કર્યો કે ભાઈ પાણીની ન સરખી તો ઉપયોગ કરવાની વાત છે. પાણી 1% છે, પાણી આપણે સાચવવું જોઈએ. એનું મોટા ભાગનું પાણી ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જે કઈ પાણી આવે છે એનું મોટા ભાગનું પાણી હ્યુમન એક્ટિવિટીઝને લીધે કે એના વગર પણ મોટા ભાગનું ફરી દરિયામાં જતું રહેતું. હ્યુમન એક્ટિવિટીને લીધે જે હજારો લાખો વર્ષથી અંદર સંગ્રહાયેલું પાણી હતું
તળાવો હતા, વેટલેન્ડ્સ હતા, એ બધા પૂરીને પોતાના માટે, અથવા તળાવો જેને કહીએ એને પૂરીને, નદીઓ હતી એને વોકળાઓ હતા, પાણીના વહેણની જે બધી જગ્યાઓ હતી એને પૂરી નાખવામાં આવી, એટલે એ પાણી જે જમીનમાં ઉતરતું એને કાંઠે. અચ્છા, વૃક્ષ છે એ વેજીટેશન ઓફ ઓલ કાઇન્ડ. આપણને એમ થાય કે ખાલી તળાવ થકી પાણી ઉતરી શકે, કે નદીઓ થકી પાણી ઉતરે, ડેમ બાંધીએ તો પાણી ઉતરે, એ આપણું મિસકન્સેપ્શન છે. પાણીને જમીનમાં ઉતારવાનું મોટામાં મોટું કામ વેજીટેશન ઓફ ઓલ કાઇન્ડ, એટલે ઘાસથી માંડી નાના શ્રુપ્સ, જે પણ વૃક્ષો સુધી, મોટા વૃક્ષો સુધી, એ બધા છે એ પાણીને જમીનમાં ઉતારવાનું સૌથી મોટું કામ એ કરે છે. પછી કોઈ મોટા મોટા ડેમ બાંધ્યા હોય કે જે કઈ હોય, એ બધા ગણાય, એ બધા એની આગળ સાવ નાના નાના પોર્શન્સ છે. સૌથી મોટું કામ આ વેજીટેશન કરે છે. એટલે પાણીની વાત કરીએ તો સાથે સહજીવનમાં મનુષ્યોનું કન્સર્નથી માંડીને બાકીનું જે લાઈફ ફોર્સ છે એ બધું ઇન્ટર રિલેટેડ છે. એટલે આપણે એક પહેલા પણ ક્યારે આપણે છટકી શકીએ એવી સ્થિતિમાં હતા જ નહીં. બધું ઇન્ટર રિલેટેડ છે. એવરીથિંગ ઇઝ ઇન્ટર રિલેટેડ. એટલે પાણીને બચાવવા જઈએ તો આપણે સોઇલ બચાવવાની છે, સોઇલ બચાવવાની છે તો આપણે વેજીટેશન્સને બચાવવાના છે. બધું એકી સાથે આપણે વિચાર કરવો પડે. પાણી બચાવવું હોય તો આપણે આપણી જે ખરાબ પાણી કરવાની જે રીતિઓ છે, આપણું મિસમેનેજમેન્ટ છે, આપણે વેસ્ટ કરીએ છીએ પાણી, આપણે એને રિસાયકલ નથી કરતા, આપણે એને રિચાર્જ નથી કરતા, આપણે વધારે વેડફીએ છીએ, આપણે ઇન્ડસ્ટ્રીઓ વધારે પડતી નાખી દીધી છે, આપણે રિસોર્સનો આડેધડ ઉપયોગ કરીએ છીએ, તે બધાનો કંટ્રોલ કરવાની પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ જરૂરિયાત છે. મને ભાવિનભાઈએ કીધું હતું કે રિચાર્જ વિશે ને એના વિશે કહેજો, પણ રિચાર્જ ને એ બધો પણ એક આમ મને ટેકનિકલી સમજાવવામાં એવું થાય કે એ થોડું ડ્રોઈંગ્સ ને એવું બધું કરીને દેખાડીએ કે ઘરે ઘરે દરેક ઘરે આપણે પાણીનો નળ છે ને, આપણો ફ્લશ કરવાથી માંડીને, પાણીનો નળથી માંડીને, કચરા પોતામાં વપરાતું પાણીથી માંડીને, આપણે જે ડિટર્જન્ટ્સ વાપરીએ છીએ એની બદલે ઔષધીય અથવા જે કે શિકાકાય હોય કે અરીઠા હોય કે પેલું કપડા ધોવામાં કયું વપરાતું પેલા ઇંગોડિયા, બરાબર, કે એવી જે વ્યવસ્થાઓ હોય, અથવા માથું ધોવા માટે, શેમ્પુ કરવા માટે જાસૂદના ફ્લાવર્સ હોય કે બીજી કોઈ વ્યવસ્થા હોય, એવું નેચરલ જે, અથવા હવે હમણાં એવું નીકળ્યું છે કે સિટ્રસ ફેમિલીમાંથી આપણે બાયો એન્ઝાઇમ બનાવી લઈએ ને એને તમે ક્લીનર તરીકે વાપરો, ને એ પાણી પાછું છે તમે ઇરિગેશન માટે વાપરી શકો. કેવી રીતે વાપરી શકાય? જે કેમિકલ બેઝ જે કઈ વસ્તુ આપણા ઘરમાં આવે છે માઇક્રો લેવલે, એને આપણે રિપ્લેસ કરીને બાયોડિગ્રેડેબલ લેવલે જો આપણે કરી શકાય, એ પોસિબલ છે. પણ એ વિષય આખો એક વિષય માઇક્રો લેવલે, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ લેવલે પર્સને કેટલા લેવલે કરેક્ટ થવું છે. મિનિમલિઝમમાં એટલે કે પોતાની જરૂરિયાતોને ઓછી કરીને પ્રકૃતિ સાથે સંમિલિત કરીને જીવવા માટે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું છે, પડે એમ છે. એટલે ઝીરો વેસ્ટ હાઉસિંગ એ એક કન્સેપ્ટ હોઈ શકે. એ બાબતના પાણી પણ એક વિષય છે, બરાબર. એ વિષય ક્યારેક જો મિત્તલિયા સાહેબને તમે ટાઈમ આપો તો એ આખો એક ઝીરો વેસ્ટ હાઉસિંગ માટે લઈ શકાય કે ભાઈ રિન્યુએબલ રિસોર્સિસ હોય એનર્જી માટેના. આપણા ઘરની બહાર જાય તો જૂના સમયમાં બહાર નીકળીએ એટલે લાઇટો બંધ કરી દેતા, પંખાઓ બંધ કરી દેતા, બારીઓને ખોલીને એ હવા ઉપયોગ કરતા, એનર્જી એફિશિયન્ટ ગુડ્સ વાપરતા, અનનેસેસરી કોઈ પણ વસ્તુ ચાલુ બંધ ના કરતા, ચાલીને જવાની ટેવ રાખતા, ઘરનો કચરો ઘરમાં રાખવાનો, પ્લાસ્ટિક છે એને પણ ભેગું કરવાનું. એવી બધા વિષયો ઘણા છે. એમાં પાણીનો પણ વિષય આવી જાય કે ભાઈ કોઈને પણ આખો ગ્લાસ ન ભરીને આપો, અડધો ગ્લાસ ભરીને આપો, બીજી વાર માંગે તો પાછો અડધો ગ્લાસ ભરીને આપો, કે એ સારું પાણી વેસ્ટ ન જાય. ફ્રીજના ઉપયોગ નથી જરૂરી. પાણીની એ 12 પ્રકારના પાણી શાસ્ત્રોમાં સમજાવે છે, જેને માટે મારા કરતા તમે આપણી સાથે જે પુરોહિત સાહેબ ને બીજા કે જ્ઞાનીઓ છે એ કદાચ વધારે સારી રીતે સમજાવી શકે. પણ ટૂંકમાં
પાણીનું ઇન્ડિવિજ્યુઅલ લેવલે જે કરેક્શન કરવાની વાત છે એ એક સાહેબ આપ સમય આપશો તો ઝીરો વેસ્ટ હાઉસિંગમાં એ વસ્તુ પાણી અને બાકીની બધી વસ્તુઓને પણ આપણે સાંકળી શકાશે. અત્યારે વિશ્વમાં જે અગત્યતા છે એના માટેનું મોટું કહેવા માટેનું મારું તાત્પર્ય એ છે કે ઘણું ચૂકાણું છે, પણ હવે આપણા બધાનો એ મેઇન કન્સર્ન હોઈ શકે કે ભાઈ આપણા જે નેચરલ રિસોર્સિસ લાખો વર્ષની ઇવોલ્યુશન પ્રોસેસને હિસાબે ઇફ હ્યુમન બીંગ હોમો સેપિયન્સ જેને આપણે આજના દિવસનો માણસ માનીએ છીએ એ પણ કન્ટિન્યુઅસ ઇવોલ્વ થતો જ રહે છે. એમાં પણ ચેન્જ પોસિબલ જ છે તો થતા જ રહેતા હશે. સાયન્સ એ પૂરતું રહે છે, પણ એક બહુ ખતરનાક વસ્તુ બની રહી છે જેનાથી મારે તમને બધાને અવગત કરાવવા છે કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ને આપણી જે મિસમેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ ને લીધે અત્યારે આપણી અંદરનું જે મેઇન વ્યવસ્થા છે આપણા ડીએનએ, એ ડીએનએ ની સ્ટ્રેન્થ ને લીધે આપણે એટલે મનુષ્યો બીજી જે ચેલેન્જિંગ વ્યવસ્થાઓ હોય કે વાયરસીસ હોય, ફંગીસ હોય, બેક્ટેરિયા હોય, આપણે ફૂડ તરીકે જે કંઈ કન્ઝ્યુમ કરતા હોય એમાં કંઈ પણ પોઈઝન્સ હોય, પાણી પીતા હોય, હવા શ્વાસ દ્વારા લેતા હોય, એમાં જે કંઈ એન્ટીબોડીઝ અથવા ચેલેન્જિંગ એલિમેન્ટ્સ હોય એની સામે ફાઇટ બેક કરવાની શક્તિ આપણા ડીએનએમાં હોય. બરોબર? એ ડીએનએ ની ચેઇન છે એ મેજર લેવલે આપણી આજુબાજુની જે સપોર્ટ સિસ્ટમ તૂટતી જતી હોવાને લીધે બહુ સ્ટ્રેસમાં કામ કરી રહી છે. એટલે એટલી ખતરનાક વાત છે કે પોસિબલ છે કે 30 વર્ષ 40 વર્ષમાં આવનારા જે મનુષ્યો આવનારા સમયમાં આવશે એની પાસે આપણા જેવી સ્ટ્રેન્થ નહીં હોય, અથવા એક લેવલે એમાં મ્યુટેશન અથવા કોઈ લેવલે બીજી કોઈ અવ્યવસ્થાઓ સર્જાશે જે માની ન શકાય. એટલે એ કુદરતનો નિયમ કહીએ તો એ એવો છે કે બદલાવનો તબક્કો બહુ ઝડપથી થાય તો એ ખરાબ અસર આપે. એ ખરાબ અસરની જે પ્રોબેબિલિટી છે એ બહુ ખતરનાક છે, અને એનેથી મોડર્ન ડે હ્યુમન બીંગ્સની લાઈફમાં એક્સટિંક્ટ થવા માટેના જોખમમાં વધારો થાય છે. એટલે કે આ પૃથ્વી પરથી મનુષ્યોનો નાશ થઈ જાય એ પોસિબિલિટી વધે છે. અને એ માટે કરેક્ટ કરવા માટે આપણે પાણી સાથે હવા અને બાકીનું પર્યાવરણ એ ત્રણેયનું સહિયારો વિચાર કરી અને આપણી દરેક કામ કરવાની રીતિ છે એને કરેક્ટ કરવાનો આ સમય છે. હજુ તો છે સમય, પણ મને એમ છે કે પ્રશ્નોત્તરી થશે તો આપણે આ વિષયને વધારે એક્સપ્લોર કરી શકશું. તો કોઈને કંઈ પૂછવું હોય ના ચાલુ, પૂછતા જાય, એમાંથી કંઈક ને કંઈક નીકળશે. આઈ એમ વેરી મચ શ્યોર. નહીં ચાલુ રાખો. ઓકે, ના ચાલો, હજુ 15 મિનિટ માન થઈશ. ચાલુ રાખો. હજુ અડધો પોણો કલાક ચાલુ રાખો. ઓકે. પાણી ઉપર તો ઘણું બધું કહેવા જેવું છે. હા, જે પાણીને આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ એ પાણી લાખો વર્ષથી આપણે પાણીને ઉપયોગ કરતા હોય, એ પાણી અથવા એનીથિંગ જે કંઈ આપણે આ પૃથ્વીનું વાપરીએ છીએ એ બધું એક યા બીજા સ્વરૂપે ઇન્ટરકનેક્ટેડ છે. અને કોઈ જગ્યાએ પ્લે થવાથી અથવા કોઈ જગ્યાએ ખરાબી સર્જાવાથી એની ઇમ્પેક્ટ આખી દરેક જીવ સૃષ્ટિ ઉપર આવે છે. કોઈ પ્લાસ્ટિક છે એ નાખવામાં આવે અને એ પ્લાસ્ટિક છે એ જમીનમાં જાય તો એ ઇઝીલી બાયોડિગ્રેડેબલ નથી, એટલે એના વર્ષો લાગે. 100, 200, 500 વર્ષમાં એ ડિગ્રેડ થતું હોય તો જે બેક્ટેરિયા છે એને નેચરનું કામ તો શું છે, બધું કરેક્ટ કરવાનું છે. તો એના માટે એક આખું કલ્ચર ઇવોલ્વ કરાવે. એ કલ્ચર બેક્ટેરિયા જે ઇવોલ્વ કરાવશે કે જે કાંઈ ફંગીસ કે જે કાંઈ સેટ ઓફ લાઈફ ફોર્મ્સ
એ પ્લાસ્ટિકને ડિઝોલ્વ કરાવશે એ જરૂરી નથી કે બાકીની લાખો વર્ષમાં પેદા થયેલી જે વ્યવસ્થાઓ છે એની સાથે સિંક્રોનાઇઝ કરે. એટલે એવી પોસિબિલિટી થાય કે એ એની ઉપર ડોમિનેટ કરે, બીકોઝ કુદરતની વ્યવસ્થાઓ એવી જ છે. આપણે વનસ્પતિઓમાં આપણે જોતા હોય કે અમુક ડોમિનન્ટ સ્પીસીસ હોય, તો એવી ડોમિનન્ટ સ્પીસીસ માઇક્રો લાઈફમાં પણ હોય. એ અત્યાર સુધી કુદરત પોતાની રીતે બેલેન્સ કરવામાં સાચવી શકતી હતી, પણ લેટલી આ કોરોના છે એનું જ એક્ઝામ્પલ છે કે કોરોના વાયરસીસ છે એને કોરોના વાયરસીસ કે કાલનો ને આજનો નહોતો, એ તો ઇટ વોઝ ધેર ફ્રોમ મિલિયન્સ ઓફ યર્સ. પણ એને ડોમિનન્ટ થવાના ચાન્સ ક્યારે મળ્યા કે એને દબાવીને રાખવા વાળી વ્યવસ્થામાં લેપ્સ થયો અને એને લીધે પેલો છે એને મેજર થવાનો ચાન્સ મળ્યો અને એને આટલી બધી હાનિ કરી વિશ્વભરમાં. એટલે એની સામેની પોઝિટિવ એનર્જીઓ, પોઝિટિવ લાઈફ ફોર્મ્સે પછી એની સામે ફાઇટ બેક કર્યું અને એક દિવસ આખા વિશ્વમાં કોરોનાનો વાયરસ હતો અને બીજા દિવસે આખા વિશ્વમાં ક્યાંય નહોતો, અથવા એ ફરી પાછો એને દબાવી દેવામાં આવ્યો. એ લડાઈ મનુષ્ય નથી લડી. જે લાઈફ ફોર્મ્સ આ દુનિયામાં ડોમિનન્ટ લેવલે બધી લાઈફને મેનેજ કરે છે અથવા સાચવવામાં એક વ્યવસ્થા છે, એક ગ્લોબલ ઇકોસિસ્ટમ છે, એને કામ કરેલું. એ ઇકોસિસ્ટમને ફંક્શનલ રહેવા માટે એર જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલું જ વોટર ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ સોઇલની હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, એટલી જ એની સોઇલ હેલ્થની સાથે રહેલી જે નાની બધી વ્યવસ્થાઓ છે એ બધી ઇમ્પોર્ટન્ટ છે. આઈ ટેલ યુ કે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. 2 મિનિટ કોઈ શ્વાસને એટલે ઓક્સિજન ના મળે તો પર્સન કેન ડાય, મરી જાય. બરોબર છે? સર્ટન ડેઝ સુધી પાણી ના મળે તો માણસ છે ડિહાઇડ્રેટ થઈ અને માણસે મરી જાય, અથવા લાઈફ ફોર્મ્સ ડિપેન્ડ કે એની ડિપેન્ડન્સી કેવી રીતે પાણી ઉપર છે. પણ મોસ્ટલી બધી લાઈફ છે જે આપણે જોઈ શકીએ એવી બધી લાઈફ છે, એ બધી લાઈફ તો એની ડિપેન્ડન્સી પાણી ઉપર જ છે એવું એસ્ટાબ્લિશ થયેલું છે. એ પાણીની માટે 1% ઓછું પાણી છે, સારી રીતે વાપરતા નથી, આડેધડ વાપરીએ છીએ, રેશનલ વે થી વાપરતા નથી. પૈસા દઈએ એટલે આપણને એમ છે પાણી આપણું છે. રેસ્ટોરન્ટમાં જઈએ, કોઈ જગ્યાએ રતન ટાટાનો એક કિસ્સો કહેવાનું મન થાય કે વિદેશમાં ગયા, 3-4 જણા હતા, ઓર્ડર કર્યું ખાવાનું જાજુ ઓર્ડર કર્યું હતું, તો ખાઈ ના શક્યા અને એની ઉપર કે ભાઈ કેટલું જ થયું, તો કે ભાઈ આટલા રૂપિયા, આટલા તમે નથી ખાઈ શક્યા એટલે એટલો વધારાનો તમારે દંડ ચૂકવવાનો. એટલે કે દંડ છે ને, અમે તો અમારા પૈસાનું ગમે એ લઈએ, કે તમે ખાઈ શકો એટલું લેવાનો તમને હક છે, પણ તમે વેસ્ટ કરો એનો તમને કોઈ હક નથી. અમારા દેશનો કાયદો એવો છે કે વેસ્ટ કરો તો તમને દંડ થાય. તમારે મંગાવવું જ એટલું જોઈએ ને કે તમે ખાઈ શકો. એ વાત આપણા બધા માટે એટલા માટે લાગુ પડે છે કે આપણે થાળીમાં એટલું જોઈએ કે જે જમી શકીએ. કારણ કે અનાજ ઉત્પન્ન કરવા માટે પણ પાણી જ જોઈએ છે. જે પણ આપણે ફૂડ કન્ઝ્યુમ કરી છે પ્રોડ્યુસ કરવા માટે પણ પાણીની જ જરૂરિયાત છે. પાણી લઈએ તો એટલું જ કરીએ કે જે આપણે પી શકીએ, કે આપણે જરૂરિયાત હોય, અને એ સમભાવે બધે શેર કરવાની. કુદરતને કોઈ બાઉન્ડ્રી નથી. કુદરત માટે હોમો સેપિયન્સ એક લાઈફ ફોર્મ થી વધારે કંઈ નથી. માણસને એમ હોય કે મારું છે, એ પોતે ઉભો કરેલો ભ્રમ છે. કુદરત અથવા પૃથ્વીની જે વ્યવસ્થા છે, ઇકોસિસ્ટમ, એને માટે આપણે એક વધારે લાઈફ, લાખો લાઈફ છે એમાંની એક લાઈફ હોમો સેપિયન્સ જેને આપણે આપેલું નામ છે એ છે. એટલે આપણે બહુ હવા રાખવી નહીં. બરોબર છે? નામ પાકિસ્તાન હોય કે આ હોય કે આપણે એમ હોય કે હું મગનભાઈ કે છગનભાઈ, એ આપણે આપેલી વ્યવસ્થાઓ છે. આપણે એક લાઈફ ફોર્મ છીએ. આપણને એમ હોય કે આપણે કલ્ચર છીએ, આપણને એમ હોય કે આ મારું છે, આ તારું છે, એવું કંઈ નથી. એ જેટલું જલ્દી શીખી જઈએ, સમજી જઈએ, સમાન ભાવથી સૌની સાથે સંપીને સહજીવનથી રહીએ, એનો મેસેજ કુદરત આપણને અત્યારે બહુ સ્ટ્રોંગ રીતે આપી રહી છે. જે આપણે વાડાઓ બનાવ્યા છે, જે હું
મારું ઘર મોટું ને તારું ઘર નાનું, ના મારી પ્રોપર્ટી ને આ બધું, એ બધાના માંથી કાઢવા માટેની જાણે કુદરત આપણને કંઈક મેસેજ શીખવાડવા માંગતો હોય એવા લેવલનું અત્યારે ત્રિભેટે મેં કીધું ને કે એવી જગ્યાએ આપણે ઉભા છીએ. સાદું સાદું ઘરે અગાશી ઉપર ફ્લેટમાં રહેતા હો તો ખૂબ સારું. ઘરમાં રહેતા હો, મકાન હોય, એને એની ઉપર પહેલું પાણીથી પહેલો વરસાદ આવે ધોઈ નાખો. અને જનરલી આપણે અહીંયા ગુજરાતમાં વાત કરીએ તો 20 થી 50 ઇંચ જેટલો વરસાદ પડે છે. એવડો ટાંકો બનાવીને જે બે પેઢી પહેલા ઘરે મોટા ટાંકા બનાવતા અને પીવાનું ને વાપરવાના પાણી ઘરમાં જ હોતા, એવી વ્યવસ્થા ફરી પાછી આપણે કરીએ તો વી સ્ટીલ હેવ ચાન્સ. બરાબર. સપાટ જમીનો કરીને મોનોક્રોપ સિસ્ટમની જે આપણે ટેવ પાડેલી છે, બરાબર, કે પાણીના જે કુદરતી વેણના જે કુદરતી વ્યવસ્થાઓથી સચવાવાની, જે પાણી જમીન ઉપર સચવાઈ રહેવાની અને એ કુદરતી રીતે રિચાર્જ થવાની જે વ્યવસ્થાઓ ન કામના, જે આપણને એમ લાગે કે ભાઈ આપણને ફ્રૂટ નથી આપતા, આ ઝાડવું કઈ કામનું નથી, નડે છે, રોડ આડા નડે છે, આનું લાકડું કામમાં આવી જશે, ને જે આપણી સ્વાર્થથી જે ઝાડનો ને જે લાઈફ ફોર્મ્સનો બીજાનો આપણે નિકાલ કર્યો છે, નિકંદન કાઢ્યું છે, એને લીધે પણ આપણને બહુ નુકસાન છે. એ જેટલું જલ્દી સમજશું એટલું આપણે સહજીવન ફરી પાછું રીઇન્સ્ટેટ કરી શકશું. બધા આ બાબતે વિચારતા જ હોય છે, પણ જ્યાં જેટલી જગ્યાએ શક્ય બને ત્યાં આપણે બાયોડાયવર્સિટી એક્સટેન્ડ કરવાની જરૂર છે. બાયોડાયવર્સિટી એક્સટેન્ડ કરવા પાછળનું મેજર રીઝન અથવા મેજર નીડ પાણી છે. પાણી પીવડાવશો તો એ ઝાડવાઓ થશે, ઝાડવાઓ થશે તો ફરી પાછું એ પાણી જમીનમાં જે હજારો વર્ષનું આપણે થોડા દશકાઓમાં ખેંચી કાઢ્યું છે, પાછું અંદર જશે. સમુદ્રનું પાણી 100-150 કિલોમીટર અંદર ઘૂસી ગયું છે, પીવાલાયક પાણી નથી. ને હવે એ જમીન ઇન્ડિયા કહેવાતું કે ભાઈ આપણે છઠ્ઠું બાયોડાયવર્સિફાઈડ નેશન છીએ, કે આપણી પાસે 6થા નંબરની વૈવિધ્યતા છે બાયોડાયવર્સિટીની, એ ભૂતકાળ છે. આપણી પાસે પર્સન્ટેજ વાઇઝ સૌથી ફર્ટાઇલ લેન્ડ છે એ ભૂતકાળ છે. બરાબર. જો આપણે આપણી સિસ્ટમ કનેક્ટ નહીં કરીએ, ઇન્ડસ્ટ્રીઓ ખોટી જગ્યાએ કરે, ફર્ટાઇલ લેન્ડમાં ઇન્ડસ્ટ્રીઓ સરકારો પોતાના સ્વાર્થ માટે નખાવે રાખે, થી માંડીને દરેક ખોટા નિર્ણયો એમ માનીએ કે ત્યારના લોકો નથી ખબર, પણ હવે તો ખબર પડે છે, તો એ બધા શિફ્ટ કરીએ. બરોડા, હું ભણ્યો બરોડા, 25 વર્ષ પહેલા ભણતો હતો ત્યારે 10-15 ફૂટ નીચે પાણી હતું અને પીવાલાયક હતું. 25 વર્ષ પછી એ પાણી બરોડામાં 15 ફૂટે જ છે, પણ હવે પીવાલાયક નથી રહ્યું. બધી ઇન્ડસ્ટ્રીઓ વાળાએ ત્યાં આજુબાજુ વાળાએ પોતાનો બધો કચરો, પોલ્યુશન બધું એ પાણીમાં નાખ્યું એટલે આખું ભૂતળ ખરાબ કરી દીધું. આવું બધું થઈ રહ્યું છે. કાં પાણીનું ભૂતળ ખલાસ કરી નાખે, કાં ખરાબ કરી નાખે. આપણે પાણા જેટલું વ્યર્થ વાયરસ, આપણે સૌથી ખતરનાક વાયરસ છે નામ આપીએ તો વી હેવ ટુ રીથિંક અવરસેલ્ફ. આપણે પોતાની જાતને કરેક્ટ કરવાની જરૂર છે. પાણી થકી જીવન છે, એની ઇન્ટર રિલેટિવિટીને આપણે સમજવાની જરૂરત છે. દરિયામાં 75% પાણી છે, ને હવે મશીનો આવી ગયા છે, ને હવામાંથી ને પાણી બનાવી શકાય છે, એવું બધા વિચારતા હશે, પણ એ થીગડા મારવાની વાત છે. સાદી ભાષામાં કહું તો આપણે હજુ પણ માણસ એ નથી પામી શક્યું કે કઈ લાઈફ ફોર્મના થકી માણસનું અને બાકીની મેજર લાઈફ ફોર્મનું સર્વાઈવલ છે. આપણો અભ્યાસ હજી ઓછો છે જે બાકીની જીવસૃષ્ટિ છે એના પ્રત્યે, કે આપણી ડિપેન્ડન્સી કોના ઉપર કેવડી છે એ આપણને ખબર નથી, મનુષ્યને નથી ખબર. આપણે જે આંધળી દોડ મૂકી છે વિકાસના નામે અથવા મારું સર્વસ્વ કરી લેવાના નામે, એમાં નાની દેખાતી ન દેખાતી કોઈ લાઈફ ફોર્મ જતી રહેશે અથવા એની આખી ચેઇન જતી રહેશે, જે પછી રિવર્સ થવું શક્ય નહીં હોય, અથવા પેલા મેજર લાઈફ ફોર્મને જતું રહેવું પડે મનુષ્ય સહિત, ફરી પાછું કુદરત પોતાની ઇવોલ્યુશન પ્રોસેસમાં કદાચ લઈ આવે. સાયન્સે અત્યાર સુધીમાં સ્પેક્યુલેશન કર્યું છે કે આપણું આ
5 માસ એક્સટિંક્શન થઈ ગયા છે. ડાયનોસોરના થઈ ગયા, પેલા ઉલ્કાઓ પડી એને લીધે થઈ ગયા, પછી સૂર્યના અને બાકીના ઉગ્ર કિરણો આવ્યા થઈ ગયું, એવા બધા થયા. પણ આ છઠ્ઠું માસ એક્સટિંક્શન થશે તો કદાચ મનુષ્યને લીધે થશે, એના ગાંડપણને લીધે થશે, એની મૂર્ખામીને લીધે થશે, એના ખોટા હિસાબ મારવાની વ્યવસ્થાઓને લીધે થશે. બરાબર છે? તો એ બાબતે આપણે સિરિયસલી વિચારવું રહ્યું. અને કાયદાઓ છે, સૌથી ખતરનાક બાબત એ છે કે કાયદાઓ છે. કોર્પોરેશનમાં, રાજકોટ હું રહું છું ગુજરાતમાં, ત્યાં કાયદો છે કે એક ઘર બનાવો તો 2 ઝાડવા વાવો. કયા વાવવા એના સ્પેસિફિકેશન નથી. ઉછારે છે કે એના સ્પેસિફિકેશન નથી. ઉછરેલા હોય કાપી નાખે તો દંડ માટેની કોઈની જવાબદારી ફિક્સ નથી. ગુજરાત ગવર્મેન્ટ પાસે થોડા કાયદાઓ, સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન કાયદો છે અંગ્રેજોના સમયનો, એનું પ્રોપર ઇમ્પ્લિકેશન, ઇન્ટરપ્રિટેશન, જવાબદારી સ્વીકારવાની કોઈને નથી. વૃક્ષની વાત એટલે કરીએ છીએ કે મનુષ્ય તો શું છે, પોતાના સ્વાર્થમાં બાના આપીને કહી રાખે આ વૃક્ષ છે ને એ ઋષિ જેવા છે, એને વાવી દો તો તમારી બદલે એક આપણે કહીએ ને કે મારે આ કામ કોકને હોપી દેવું છે, તો હોપી દેવું હોય આ બધું કરેક્ટ કરવાનું, પાણી સાચવવાનું, કે જમીન શુદ્ધ કરવાનું, કે વાતાવરણ શુદ્ધ કરવાનું, હવાને શુદ્ધ કરવાનું, તો એ એક હજારાની જેમ ત્રણેય વસ્તુ કરી રાખે. ખરાબ પાણી હોય તેને સારું કરે, ખરાબ જમીન હોય તેને સારી કરે, ખરાબ હવા હોય તેમાંથી સારી હવા કરે. એટલે બધું કામ એક હજારા જેવું કરે. તો આપણે સહેલામ સહેલો રસ્તો વૃક્ષો વાવવાનો છે. એ વૃક્ષો માટે પણ કાયદાનું પાલન કરવાની ભારતની મોટા ભાગની જગ્યાએ કોઈ ગવર્મેન્ટ પ્રોપર ઇમ્પ્લિકેશન નથી કરતું. તો આપણે કોઈ લેવલે આપણે નહીં કહી તો કોણ કહેશે? સૌએ ભેગા થઈને જ્યાં જે ઓથોરિટી હોય એને લોનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય, અને લોમાં કચાશ હોય તો એના કરેક્શન માટે નવા લોઝ ફોર્મ કરવા માટે આપણે કહેવું પડશે. અને જેવી રીતે ટ્રાફિકમાં કેમ 1000 રૂપિયા 5,000 રૂપિયાનો કે છે, એટલે માણસ ડરતો પછી સરખી રીતે ચાલે છે, એવા કડક નિયમો પાણીના સંવર્ધન માટે, પાણીનો ખોટો ઉપયોગ કરતા હોય એના માટે આપણે લઈ આવવા પડશે. વૃક્ષો માટે લઈ આવવા પડશે, જમીન માટે લઈ આવવા પડશે, આપણી આડેધડ જે એક્ટિવિટી છે એને રોકવા માટે લઈ આવવા પડશે. અને એને લઈ આવશું અને આપણે બધા સહિયારા પ્રયાસ કરશું તો આપણા ભવિષ્ય માટે કંઈક ચાન્સ છે. પાણી માટે મારો ઓબ્ઝર્વેશન એવું છે કે બધું ઇન્ટર રિલેટેડ છે, અને પાણી એનો એક પાર્ટ છે, મેજર પાર્ટ છે. પીવાથી માંડીને આપણું ફૂડ સોર્સ, આ ફૂડ સોર્સમાં એવી વાત છે આવનારા 20 વર્ષમાં પાણી, આપણું ફૂડ છે ને એ 70% એનો વધારો કરવો પડશે. જે ક્રોપ સિસ્ટમ આપણે એડપ્ટ કરી છે એના માટેનો મારો ઇરાદો તો એવો જ છે કે વી આર મેમલ્સ. આપણે મેમલ છીએ, જે ઢોર ખાઈ શકે એ આપણે ખાઈ શકીએ. અરાઉન્ડ વિશ્વમાં 1 લાખ જેવી વસ્તુઓ છે કે જે ઢોર ખાઈ શકે છે. એમાંથી 35,000 જેવી વાત કરીએ કે થોડા વધારે પડતી ટેસ્ટમાં નથી ચાલે એવી, તો 65,000 જેવી તો છે કે આપણે ખાઈ શકીએ છીએ. એ 65,000માં ઓપ્શન હોવા છતાં વિશ્વમાં મોટા ભાગની જગ્યાએ મોનોપોલાઇઝ થઈને અથવા આપણી ઉપર આખું બ્રેઇન વોશ કરીને સર્ટન ક્રોપ્સ ને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. ઘઉં છે, ચોખા છે, અને સર્ટન બીજા સિરિયલ્સ, એને જ તમે ખાઓ, બાકીનું કઈ ખાવા લાયક નથી. અથવા એની જ આઈટમો, એની જ વાનગીઓ, એના જ માટેનું પ્રમોશન, એમાં જ કન્ફેક્શનરીઝ બને, એમાંથી જ બધું પ્રોડક્શન થાય, એવી રીતે આપણી સાથે પ્લે કરવામાં આવ્યું છે. જેને જે મોનોપોલાઇઝ કરવું હોય, જે કરવું હોય. પણ હું એમ કહું, આપણા વિસ્તારમાં થતું સિઝનલ આ બધી વ્યવસ્થાઓ જે ઓછા પાણીએ થાય, જે સહજ રીતે જમીનને ભાવે એવી રીતે થાય, એટલે તમારે દવા ના છાંટવી પડે,
પાણીનો વધારે ઉપયોગ ન થાય અને એ એરિયાના લોકોના ઉપભોગ માટે શ્રેષ્ઠ હોય એવી વ્યવસ્થાઓ માટે આપણે બધાએ ભેગા મળીને વિચારવું પડશે કે જેથી જ્યાં ઓછો રેનફોલ હોય ત્યાં ચોખા પકાવવા માટે વધારે પાણી વાપરવાની જરૂર નથી, નોનવેજ ખાવાની જરૂર નથી કે જેને માટે અનાજ પકાવવાથી પણ અનેક ગણું પાણી વાપરવું પડે. તો એ દરેક દિશામાં આપણે બધાએ વિચારવું પડશે અને સાથે મળીને આપણે સોલ્યુશન અને એની ઉપર કોન્ક્રીટ કામ કરવું પડશે. ભલે મને મિતલિયા સાહેબ આપ કંઈ પૂછો, મને તો અત્યારે થોડું થાય કે કોઈ પૂછે તો હું કંઈક એમાંથી કંઈક સાથે વાત કરીએ. બરાબર છે. આ એક તો જે પાણીનું જલચક્ર ચાલતું હોય છે, જેમ કે દરિયાનું પાણીમાંથી વરાળ બને, બરાબર, તો જલચક્ર વિશે માહિતી આપો. વરસાદ આવે એને હા, એટલે એ બહુ એ વિશાળ પાછું એમ કહું કે એનું સાદી માહિતી તો આપને ખબર હોય કે ભાઈ ગરમી પડે ઉનાળામાં અને પાણી હોય એનું ઇવોપરેશન એટલે કે એનું વરાળમાં કન્વર્ઝન થાય, વરાળ છે ઉપર જાય એટલે પછી વાદળા બંધાય અને વાદળા છે એ પવન થકી જ્યાં ખેંચાય અને જ્યાં ઠંડુ વાતાવરણ થાય ત્યાં એ પછી પાછા નીચે આવે અને પછી વર્ષા બિંદુમાં ટ્રાન્સફોર્મ થાય અને એ વરસાદ વરસતો હોય છે. હવે એમાં જે કી એલિમેન્ટ્સ છે એમાં એક સરસ મજાની મારે વાત કરવી છે. આપણને એમ હોય કે વરસાદ બોલાવવા વાળા ઝાડવા છે. એક રિસર્ચ મેં વાંચ્યું કે એમાં એવું કહેવામાં આવ્યું કે વૃક્ષોથી પણ વધારે વૃક્ષોની નીચે એની સાથે જે સેટ ઓફ બેક્ટેરિયા હોય છે ને એ બેક્ટેરિયા છે ને એનું કોલિંગ છે ને એ હાઈએસ્ટ લેવલનું હોય છે અને એને લીધે પેલો વરસાદ છે ને એ ખેંચાઈ આવે છે. બરાબર છે. એને વરસાદ પડે ને પછી ઓલી ખુશ્બુ નથી આવતી આપણે એકદમ સરસ મજાની પેલો વરસાદ પડે ને એની એ જે એ પર્ટિક્યુલર ટાઈપ ઓફ બેક્ટેરિયા છે કે એ આને આકર્ષતા હોય છે, વરસાદને આકર્ષતા હોય છે અને જ્યાં વૃક્ષો વધારે હોય ત્યાં એ સેટ છે એ બહુ જ સ્ટ્રોંગ ફોર્મ કરતા હોય કે જેને લીધે વરસાદ ખેંચાતો હોય. બીજા એલિમેન્ટ છે કે ભાઈ કરન્ટ્સ હોય છે, ગરમ કરન્ટ્સ હોય છે, ઠંડા કરન્ટ્સ હોય છે, દરિયાની અંદરના કરન્ટ્સ હોય છે, દરિયાની કિનારાના કરન્ટ્સ હોય છે, સમુદ્રના કિનારાના કરન્ટ્સ હોય છે, પછી પહાડોની ભૂમિકા છે, પછી તળાવોની ભૂમિકા છે, પછી અમુક જગ્યાએ લો પ્રેશર ક્રિએટ થતા હોય અમુક જગ્યાએ હાયર પ્રેશર ક્રિએટ થતા હોય એને લીધે ચક્રવાતો આવતા હોય અને એને લીધે હવામાનમાં ફેરફાર સર્જાતા હોય. પણ 100 વાતની એક વાત જે અત્યારની પરિસ્થિતિ છે એમાં મેક્સિમમ વૃક્ષો વાવવા જોઈએ અને એ પણ લોકલ બાયોડાયવર્સિટીનો કોઈ 50-100 વર્ષનો સેટ મેળવી અને મેક્સિમાઇઝ કરવી જોઈએ. બાયોડાયવર્સિટીને મેક્સિમાઇઝ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મોનોક્રોપ સિસ્ટમને દૂર કરવી જોઈએ. સપાટ જમીનો ખેતી કરવાની જે વ્યવસ્થા છે એને જલ્દીમાં જલ્દી દૂર કરવી જોઈએ. 30 to 50% સુધીના પોન્ડ્સ ઇન્ટ્રોડ્યુસ કરવા જોઈએ ખેતી વ્યવસ્થામાં. એ જે પોન્ડ્સ છે એને પણ પાણી થકીની જે ખેતી છે ડેફિનેટલી આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ત્યાં બીજા લાઈફ ફોર્મને ખાવા માટે આપણે અચકાતા હોઈએ છીએ. આપણે સૌરાષ્ટ્રમાં નોનવેજ ને ઓછું ખાવામાં આવે છે, ફિશ ને એ બધાને, પણ કુદરતની એ વ્યવસ્થા છે. વિશ્વમાં મનુષ્યો પણ એને 90% લોકો આ દુનિયામાં એને ફૂડ સોર્સ તરીકે યુઝ કરે છે. એ ના કરીએ તો પણ એનો એક ખેતી માટેની એક વ્યવસ્થા છે એક્વાપોનિક્સ.
બરાબર છે. એ એક્વાફોનિક્સમાં માછલીઓ પાણીમાં ઉછેરવામાં આવે, ઇરિગેશનમાં એના હંગારવાળું પાણી આપવામાં આવે એટલે ખાતર નાખવાની જરૂર ના પડે, અને એ માછલીઓ જ કોઈ પણ ફંગીસ કે એલ્ગીસ કે એને વધવા ના દે, એટલે એ ક્રોપ છે હેલ્ધીએસ્ટ લેવલે ગ્રો કરે. આવી વ્યવસ્થાઓ વિશ્વમાં છે, અને એ વ્યવસ્થાઓ આપણે સેમી એરિડ લેન્ડમાં રહીએ છીએ, આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં, કે જ્યાં પાણી 12 મહિના નથી હોતું, પણ વિશ્વમાં એવી જગ્યાઓ છે કે ત્યાં એક્સેસ વોટર હોય છે ને એના ચેલેન્જીસ ને ઇશ્યુઝ ડિફરન્ટ હોય છે. ત્યાં માછલી થકી એ કંટ્રોલ થતા હોય ને એ માછલીઓને કરેક્ટ કરવા અને કંટ્રોલ કરવા માટે પાછા એના પ્રિડેટર્સ હોય, એટલે બતકાઓ ને એ બધા રાખેલા હોય. એટલે સહજીવનની કડીને તમારે સમજવાની જરૂર છે. આપણે અહીંયા ગાયોનો બહુ પ્રચાર થાય કે ભાઈ ગાયો થકી ગાયો શ્રેષ્ઠ છે, માનીએ ગાયો શ્રેષ્ઠ છે, પણ કુદરતે બીજા બકરીઓ આપી છે કે બીજા આપ્યા છે, એ બધા પણ કામના જ છે. એની ભૂમિકા પણ છે તો જ એ ત્યાં છે. ભેંસો છે એની ભૂમિકા એટલે જ છે. તો એને સમજવાની જરૂર છે. બરાબર કે બધા પ્રાણીઓ, બધા પક્ષીઓ, બધી વ્યવસ્થાઓ છે એ સપ્રમાણ. હું એમ નથી કહેતો કે ભાઈ તમારે જંગલમાં વધારે હરણ થઈ જાય તો પોસિબલ છે કે ઘાસ ઓછું હોય ને હરણ વધારે હોય તો ઘાસ તમારું ખરાબ કરી નાખે, પછી ઝાડવાઓ ખાઈ નાખે. તો એવા કેસીસ દુનિયામાં બન્યા, અને કોઈ સ્માર્ટર લેવલે સ્ટડી કરવામાં આવ્યું તો એમાં એ લોકોએ પ્રિડેટર્સ મૂક્યા કે વરુઓને મૂક્યા. વરુના લીધે હરણાઓ દોડવા માંડ્યા, હરણાઓનો શિકાર થયો ને માપે થઈ ગયું, બધું રેગ્યુલાઇઝ થઈ ગયું. તો ત્યાં પાછી કુદરત ફરી પાછી પલટી. સિમિલરલી આપણી હ્યુમન્સ માટેની વાત છે કે ભાઈ આપણે પોતાની રિસ્પોન્સિબિલિટી સમજવાની છે. આપણે આ પૃથ્વી ઉપર સિમ્પલ લેવલે જીવવાનું છે કે આપણું બર્ડન ઓછામાં ઓછું થાય, અને આપણો પરિવાર પણ એવા ગાંડાની જેમ ખોટો વધારવાનો નથી કે જે વધુ ને વધુ આ પૃથ્વી ઉપર બર્ડન કરે. સરકાર કરતી હોય છે પણ પર્સનલ રિસ્પોન્સિબિલિટીની આપને ખ્યાલ હોવો જોઈએ. એટલે વોટર સર્કલની વાતમાંથી આ થોડું પાછું ત્યાં જવાઈ ગયું. બીજો કોઈ પ્રશ્ન હોય તો કયો. આ બીજો પ્રશ્ન એ છે કે વરસાદનું પાણી આપણે નદી દ્વારા દરિયામાં જ પાછું જતું હોય તો વરસાદનું પાણીને કઈ રીતનો જમીન ઉપર જ રાખવું જેથી એટલે સંગ્રહ કઈ રીતનો થઈ શકે. આપણે બંધ દ્વારા કે એ રીતનું અલગ અલગ ચેક ડેમ કે એવું બધું બનાવતા હોય છે, પણ કઈ રીતનું સાચવવું એના વિશે માહિતી આપો. સારામાં સારી વાત કરી. એકદમ ફોકસ પોઈન્ટ ઉપર હું વાત કહું કે તમે ઘરમાં રહેતા હો તો પેલું વરસાદ આવવાનો હોય ત્યારે ઉપરનું તમારું ધાબુ છે ધોવડાવી નાખવું જોઈએ. એ પાણીનું કનેક્શન છે તમારું બોર હોય તો એમાં આપી દેવું જોઈએ, અથવા તમારું પાણીનો આખું વર્ષનું મીઠું પાણી ભરતા હો, જે ગઈ રાજસ્થાનમાં અને કચ્છમાં અને જૂના સમયમાં ઘણી જગ્યાએ કરવામાં આવતા એવડા ટાંકા કરાવેલા હોય અંડરગ્રાઉન્ડ કે જે તમને 12 મહિના પાણી વાપરવા મળે, તો એની સાથે આપી દેવું, જેથી એ પાણી તમારે ત્યાં સંગ્રહાઈ જાય અને એને તમે આખું વર્ષ સાચવીને વાપરો. એ બેસ્ટ વે છે. હું એમ નથી કહેતો કે ખેતરવાળા એવું કરવું જોઈએ, હું એવું નથી કહેતો કે બીજા કોઈ એવી રીતે કરવું જોઈએ. ઘણા લોકોને એવા સજેશન હોય છે કે રોડ ઉપર તમે બોરવેલ કરાવી નાખો અને પાણી જાય. એ બહુ જ ખતરનાક ચીજ થાય. આજે મેં કીધું કે ભાઈ ઘરમાં કે ફ્લેટમાં ધાબા ઉપર ધાબુ ધોઈ નાખવું વરસાદ પહેલા, અને પછી જે વરસાદ આવે એ પાણી તમે ઉતારો તો એમાંય તમે ગળણી મૂકી શકો કે જેથી પાંદડાઓ અને બીજું ત્રીજું હોય તે ફિલ્ટર થઈ જાય. પણ એ સિમ્પલ લેવલે સારું પાણી તમારા ટાંકામાં થશે અને તમે બોરમાં જવા દેશો. તમે બોરથી વાપરતા હો તો એમાં જશે, કૂવો હોય તો કૂવામાં જવા દે. બરાબર. તો એના જે નીચે જમીન છે એ ફિલ્ટર તરીકે કામ કરે છે. બરાબર. અત્યારે આપણે એટલું બધું તૈયાર ભાણે બેસી ગયા છીએ કે આપણે થોડા મોટી ઉંમરના હોય તો એને ખબર હોય કે ડંકીનું પાણી પીવામાં આવતું, એ ડંકીનું પાણી સારું માનવામાં આવતું. કૂવાનું પાણી અથવા ડંકીનું પાણી લોકો પીતા. જળાશયનું પાણી અથવા આવી રીતે કોર્પોરેશન આપે એ પાણી કોઈ પીતા નહીં. અત્યારે પરિસ્થિતિ એનાથી ઊંધી થઈ ગઈ છે. ડંકીમાં પાણી બીકોઝ ગટર કનેક્શનો સરકારે આપ્યા છે અને ગટરને તમારા ભૂગર્ભના કનેક્શનો બધા પાણીના કનેક્શનો બધા મિક્સઅપ થઈ ગયા છે, એટલે એમાં પણ પાણી આવે છે મિક્સમાં,
અને ભૂગર્ભ છે એનું પાણી છે એ ખરાબ થઈ ગયું મિક્સ થઈને લીકેજ ને લીધે, તો એ પીવાલાયક નથી રહ્યું. એટલીસ્ટ અર્બન એરિયામાં તો એ થયું જ છે. એટલે ત્યાં આ સાચવણી કરવાની જરૂર છે. બીજું કે ચેક ખેતરમાં ચેકડેમ બનાવો તો સારામાં સારું, પણ બોર રિચાર્જ કરવા માટે ડાયરેક્ટ તમે એમાં પાણીનું કનેક્શન, વરસાદ આવ્યો અને એ ડોળું પાણી સીધું તમે નાખતા હો તો તમે ખૂબ ખોટું કામ કરો છો. જ્યાં સુધી ડોળ બેસી ન જાય અથવા તમારી પાસે ફિલ્ટરિંગની આખી પ્રોસેસ વાળી વ્યવસ્થા ના હોય ત્યાં સુધી એ પાણી તમારા બોરમાં કે કૂવામાં રિચાર્જ કરવા માટે ન જવા દેવું જોઈએ. એનાથી ઉપરની વાત કે નદી નાળા હોય તેમાં ચેકડેમ બાંધેલા, ખેત તલાવડી હોય એ સારી વસ્તુ છે. તમે તમારી આઈડિયલી જમીનનો, થોડું એક્સ્ટ્રીમિઝમ થઈ જશે પણ આપણે બીજું કાંઈ ન વિચારવું જોઈએ. 75% પોર્શન આખા ભૂતળનો, પૃથ્વીનો પાણીથી છે. આપણે 75% પાણી માટે રાખવો જોઈએ, પણ આપણે એ નથી કરી શકતા. આપણી પાસે એટલી જમીનો નથી, આપણને એનો સદુપયોગ કરતા નથી આવડતો, તો આપણે એ પર્સન્ટેજ 25% સુધી લેવાનો અત્યારે પ્રયાસ કરીએ તો બહુ સારો પ્રયાસ કહેવાશે. પ્રાઇવેટ લેન્ડમાં હું કહું છું કે મારી પાસે 10 વીઘા છે તો 2.5 વીઘાની એમાં ખેત તલાવડી હોય અથવા એ પાણી હું મારા ખેતરને ઇરિગેટ કરવા માટે રાખું, એ જગ્યાને રાખું, એની આજુબાજુ વૃક્ષો વાવું કે જેથી ધીમે ધીમે એક સેલ્ફ સફિશિયન્ટ સિસ્ટમ ઇવોલ્વ થાય અને મારી જગ્યામાં શરૂઆતમાં એ પાણી, ચોમાસાનું પાણી 1 મહિના સુધી, ચોમાસું પત્યાને એ રહેતું હોય, પછી 2 મહિના વધુ રહે, પછી 3 મહિના રહે, એવું વધતું આખું વર્ષ જ્યારે મારે ત્યાં રહેવા માંડે ત્યારે એક શ્રેષ્ઠ પરિસ્થિતિ સર્જાય અને મારે ઇરિગેટ કરવાની કોઈ જરૂર ના પડે. એવી દરેક જગ્યાએ એ કરવાની જરૂર છે. એનાથી ઉપરની વાત રહી નદી નાળાની, તો નદી નાળા ઉપર મેક્સિમમ નાના ચેકડેમ્સ બાંધવા જોઈએ ને ત્યાં પણ આ જ રીતે વૃક્ષો એ ચેકડેમની આજુબાજુ વાવવા જોઈએ, એને ઉછેરવા જોઈએ, જેથી એ વહેણ છે નાના એની આજુબાજુ પણ સ્ટ્રોંગર ઇકોસિસ્ટમ ને વોટર કન્ઝર્વેશનની વ્યવસ્થા ઊભી થાય નદીમાં. એના પછી પણ મોટા બાંધ છે એ ઇકોલોજીકલી સારી વસ્તુ નથી. મોસ્ટલી મોટા બાંધ 2 કારણથી બનાવવામાં આવે છે. શહેરને પોષવા, ઇન્ડસ્ટ્રીઝને પોષવા, અને એક નવી ઇન્ડસ્ટ્રી એગ્રીકલ્ચરની બનાવી છે એ પણ કોણ? શહેરને ખોરાક જોઈએ છે એ માટેની વ્યવસ્થા ગામડાઓમાં અથવા રૂરલ એરિયામાં કરાવડાવવામાં. હું કડવું વાત બોલી રહ્યો છું પણ આખી દુનિયાની ખરાબ કરવાની મેજર લેવલની કોઈ રિસ્પોન્સિબિલિટી હોય તો those are urban peoples. એટલે શહેરીકરણ છે એ આ બધા રોગની જડ છે. એને રીડિફાઇન કરવાની પણ વ્યવસ્થા આપણે વિચારવી જોશે. દરેક વસ્તુ શહેર માગે છે એટલે ખેડૂત છે એ વધારે ઊંડા બોરમાંથી ઉનાળામાં પાણી કાઢી જે ક્રોપ એ સિઝનનો નથી એને પકાવવામાં મોંઘું બિયારણ લઈ આવી, મોંઘા ખાતરો નાખી, એ પાક થાય ને એની ઉપર રોગ આવતો હોય તેમાં મોંઘી પેસ્ટિસાઇડ છાંટી એ પાક પકવે છે અને શહેરમાં આપે છે વધારે પૈસા મળે એટલે. માગે છે કોણ? શહેરવાળા. આ સાયકલ, આ વિશિયસ સાયકલ છે ને એને થોડું કરેક્ટ કરવા માટે આપણે સૌ વિચારવું પડે. દરિયામાં ઓછામાં ઓછું પાણી જાય, જો લેન્ડ ઉપર સચવાઈ જાય, આવા નાના પોન્ડ્સ બનાવીને, ખેત તલાવડી કરીને, ઘરે રિચાર્જ કરીને, ચેકડેમ્સ બનાવીને અને આ પોન્ડ્સ તળાવોને પ્રોપર રીતે મેનેજ કરાવીને, વૃક્ષોને મેક્સિમાઇઝ કરીને એ પણ પાણી ઉતારવાના બધા સ્પોક્સ જ છે. તો દરિયામાં ઓછું જાય,
પાણીનું નીચેની સપાટી છે સારી થતી જાય, ઇરિગેશન માટેનું પાણીની જરૂરિયાતો, બીકોઝ મોનોક્રોપ સિસ્ટમની બદલે આપણે મલ્ટિપલ લેવલ એટલે હોલિસ્ટિક એગ્રીકલ્ચર મોડ્યુલ્સમાં કન્વર્ટ કરીએ આપણી વ્યવસ્થાઓ. 12-14 પ્રકારના ધાનની બદલે જે જગ્યાએ જે વસ્તુ કુદરતી રીતે થતું હોય એને જ આપણે ભોજનમાં ઉપયોગ કરીને આપણું અને વ્યવસ્થાને ટકાવી રાખવાનું કામ કરીએ તો ખૂબ મોટું કામ થઈ શકે. બરાબર છે. બીજું આ જે પાણી દ્વારા જે જમીનનું ધોવાણ થતું હોય હા, છે, એ પણ અટકે. તો ધોવાણ અટકાવવા માટે શું શું કરવું જોઈએ? જમીનનું ધોવાણ અટકાવવા માટે એટલે આજ જે કીધું એને થોડા બીજા સ્વરૂપે બોલું કે બીકોઝ જમીનના નેચરલ ફ્લોઝ ને આપણે સમજતા નથી. આપણે શેઢાપાડા ઉપર જે વાડ હતી પેલા, કે જે એક પ્રોટેક્શન લેયર હતું, એને આપણે કાઢી નાખ્યું છે. હવે પાટિયા જડી દીધા હોય, બરાબર છે. એ 5 ફૂટની કે 10 ફૂટની જે જગ્યા પેરીફેરીમાં હતી એ તમારું પ્રોટેક્શન લેયર હતું એક મેજર લેવલે, કે તમારી જમીનનું ધોવાણ અટકાવતું. વૃક્ષો સારી રીતે વાવેલા હોતા હતા, એ વૃક્ષો થકી કામ ચાલતું હતું કે ભાઈ રોકાતું હતું. લેટલી બન્યું છે એવું કે ધોવાણ થવાનું બીજું કારણ એ પણ છે કે મોટા ડેમો બનાવ્યા, એને લીધે પાણી વધારે વરસાદ આવે ત્યારે પાણી છોડે ત્યારે એની બહુ ખતરનાક ઇમ્પેક્ટ આવે નદીમાં. અને જે જગ્યાએ અત્યાર સુધી પાણી ના ગયા હોય એટલી ઊંચાણથી એ પાણી જાય અને બહુ બધી જગ્યાએ જેને કહેવાય ને બાઢ આવી જાય, પૂર આવી જાય, એવી પરિસ્થિતિઓ સર્જાય છે અને જમીનો મોટી ને મોટી ધોવાઈ જાય છે. પણ જે મેં કીધું ને કે હોલિસ્ટિક એગ્રીકલ્ચર મોડ્યુલ્સ ને ઉપયોગમાં નહીં લેવામાં આવે, પછી ઘાસ ને એ બધું છે, એવી બધી સિસ્ટમ્સ ને નહીં વાપરવામાં આવે, વેટીવર્સ છે ને બધા ટાઈપના ઘાસ, એ બધાને જો નહીં વાપરવામાં આવે તો જમીનનું ધોવાણ છે થતું જ રહેશે. જમીન છે એ સૌથી કિંમતી એસેટ છે. પાણીની વાત કરીએ છીએ પણ એવરીથિંગ ઇઝ સોઇલ. બધું આપણે પણ માટી જ છીએ અને ડેફિનેટલી આપણામાં 75% પ્લસ પાણી છે, બાકી વી આર સોઇલ. એટલે સોઇલ થકી બધું છે અને સોઇલ છે એ લાખો વર્ષોના એવોલ્યુશન થી પૃથ્વી ઉપર આ લેવલે છે અને છેલ્લા 200-250 વર્ષના ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી ને એમાં આ 40-50 વર્ષના એગ્રીકલ્ચર રિવોલ્યુશન પછી આ ઘાસોટી બહુ ઝડપથી થઈ રહી છે. એને બચાવવી ખૂબ જરૂરી છે સાહેબ. આપણે સાચી વાત કરી. બીજું, નદીના પાણી બાબતે રાજ્યો અને આજુબાજુના દેશો વચ્ચે ઝઘડા ચાલતા હોય છે, તો એના ઉપર પ્રકાશ પાડો. નદીનું પાણી બાબતે ચેક ડેમ ને બહુ મોટા બનાવેલો હોય. જે રીતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે એગ્રીકલ્ચરનું, પછી રિસોર્સ યુટિલાઇઝેશનનું મિસમેનેજમેન્ટ છે, અને નદી મારે ત્યાંથી નીકળી હોય અને એનું વેણ નીચે સુધી ન જવા દેવાની જે એટલે ટૂંકમાં મારું મારા બાપનું તારું મારું હૈયારું જ કરી લેવાની જે માનસિકતા છે દેશની, રાજ્યોની, પોતાને માટે રિસોર્સને વધારે અવેલેબલ થાય અને એને લીધે મિસમેનેજમેન્ટના કિસ્સાઓ, ધારો કે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી નદીના પાણી વિશેનો ડિસ્પ્યુટ આપણા દેશમાં ચાલી રહ્યો છે, બરાબર. પાકિસ્તાનમાં આપણા દેશમાંથી જે પંજાબની 5 નદીઓમાંથી 2 નદીનું પાણી મોકલવાને બદલે 3 નદીનું પાણી આપણે અત્યાર સુધી મોકલતા હતા. હવે 1 નદીનું બંધ કરી રહ્યા છીએ, તો એ લોકોને તકલીફ પડવાની છે. અત્યાર સુધી એ લોકો ખૂબ પાણી વાપરતા હતા. આપણા દેશના રાજસ્થાન ને એ બધા એરિયાને, ગંગાનગરથી નીચેના એરિયાને પાણી નહોતું મળતું, બરાબર છે. તો હવે એટલે આ કેવું છે કે આખી દુનિયામાં પાણીનું મિસમેનેજમેન્ટ આખી દુનિયામાં ચાલે છે. એટલે કલ્પ્રિટ્સ છે એ બધી કંપનીઓ છે
કે જેણે હાઇબ્રિડ બિયારણો ઉગાડ્યા છે. એટલે હું મુદ્દો થોડો ચુકાઈ ગયો કે 20-30 વર્ષમાં 70% અનાજનું ઉત્પાદન વધેલું જોશે. હવે અનાજનું ઉત્પાદન વધેલું જોશે એટલે એવી ક્રોપ વેરાયટીઝ ઇવોલ્વ કરાવે કે જેનું હાઈ yield હોય, એટલે કે એનું ઉત્પાદન વધારે આવે. એટલે એને બી બધા વાપરવાનું એમ નક્કી કરશે. બરાબર. બીજું, એ મફત તો બી માંથી માલ પાકશે નહીં, એટલે પાણી જાજુ જોશે. એ પાણી જાજુ જોશે એટલે પાણી માટે લડાઈ કરશે બધા. અને એ સિંગલ મોનોક્રોપ સિસ્ટમ છે, એટલે જે ડિઝાઇન પૃથ્વીને બચાવી શકે એની તો અગેન્સ્ટ નું જ કામ થશે. એટલે થોડા લોકોના સ્વાર્થ માટે આખી પૃથ્વીનો જોખમ વધશે. બરાબર છે. હા, બીજું શું કે અમુક જે શું કે જેમ કે રણ પ્રદેશ હોય છે ત્યાં વરસાદ જ ઓછો થતો હોય છે. ત્યાંના લોકો દરિયાનું પાણીને મીઠું બનાવીને વાપરતા હોય છે. તો એ પણ તો પ્રોસેસ ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા એ પણ થોડુંક મોંઘું પડતું હોય છે, કોસ્ટલી હોય છે. આપણે વેરાવળમાં પણ અમુક કંપની છે એ દરિયાનું ખારું પાણી મીઠું પાણી બનાવે છે. તો એ રીતનું એના ઉપર પ્રકાશ પાડો, ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવું. એટલે એ ફ્યુચર નીડ જ એવી છે આપણી. આપણે એટલું બધું પાણીનો પર કેપિટા ઉપયોગ વધાર્યો છે, અને એટલે બે ઓપ્શન ઉપર અત્યારે સોલ્યુશન્સ ચાલે છે. પાણી બચાવવું પૃથ્વી ઉપર, જે તમે અત્યારે બધી વાતો કરી, એ બાબતે કોઈને વિચારવું નથી. બધાએ પોતાનું તરભાણું કેમ ભરાય એના માટે વિચારવું છે. એટલે એવું વિચારવામાં પહેલું છે કે હવામાંથી પાણી બનાવવું. એ ઓબ્જેક્ટિવ ઉપર કામ થઈ રહ્યું છે, એમાં ખૂબ સક્સેસ મળી રહી છે. બીજું, ડિસેલિનેશન, એટલે કે જે તમે કીધું કે ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવું. એમ્પલ સોર્સ છે દરિયો. દરિયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવું એ એમ્પલ સોર્સ છે, પણ જે કોસ્ટ ઓફ પ્રોક્યોરમેન્ટ છે એ કોસ્ટલી છે. પણ ટેકનોલોજીસ એ લોકો કામ કરી રહ્યા છે કે જે બે બાજુ છે. અત્યારે તમને મફતમાં પાણી ભારતમાં તો એટલી આપે છે એટલે એની કિંમત નથી. ઇઝરાયલ જેવા દેશમાં મીટરથી જ પાણી છે. જ્યારથી એનું રચના થઈ ત્યારથી મીટર ઉપર પાણી છે. તો બધાને પાણીની ખૂબ કિંમત છે. ત્યાં એક જ 2 કે 3 ઇંચ વરસાદ પડે છે વાર્ષિક, અને એક જ તળાવ છે, એની 300-350 ફૂટની ડેપ્થ છે. એમાંથી એ લોકો 70-80 ફૂટ વાપરે છે. એટલામાં જ એ લોકો કરે છે. વિશ્વનું હાઈએસ્ટ પ્રોડક્શન એ લોકો લે છે. જે આ મેં તમને વાત કરી એનું હાઈએસ્ટ લેવલનું વ્યવસ્થાઓ એ ઇઝરાયલમાં જોવા મળે છે કે નેચર બેઝડ ડિરાઇવેશન હોય તમારી હાઈ yield ક્રોપ માટે. એટલે દ્રાક્ષ સમયથી પહેલા સારી ક્વોલિટી લેવા માટે જે મિનરલ્સ કે કેમિકલ્સ એને જોતા હોય એ નેચરલી ડિરાઇવ્ડ કરેલા હોય. જે ટેકનોલોજી હવે મેઇન સ્ટ્રીમમાં આવી રહી છે. અત્યાર સુધી બધા કેમિકલ્સ એટલે કે પેટ્રોકેમિકલ્સમાંથી બાયફર્કેટેડ બનાવેલા યુરિયા હોય કે ડીએપી હોય કે એનપીકે હોય કે હવે નેનો યુરિયા આવે છે કે જે કાંઈ કરે છે એ બધા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની પ્રોડક્ટ છે. એની બદલે નેચરમાંથી બનાવેલી વ્યવસ્થાઓ ઇઝરાયલમાં ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, અને ધેટ ઇઝ ઓલ્સો ફ્રોમ લાસ્ટ 20 years. અત્યારે તો પ્રાઇમ લેવલે એ લોકોના પ્રોડક્શન છે. બીજું આપણે બરાબર છે. એ દિશામાં કામ કરવું પડશે. બીજું એક સ્વીએજ વોટર, એટલે કે ગટરનું પાણી છે એને શુદ્ધિકરણ કરીને રિસાયકલ કરીને વાપરવું, એના ઉપર પ્રકાશ પાડો. એના વિશે બધા સેવેજ પ્લાન્ટ છે ને આ લોકો કરતા હોય છે. એ ગતકડું છે મારી ભાષામાં. પણ નેચરલી બેંગ્લોર પાસે એક નગરપાલિકામાં પ્રયોગ થયેલો હતો વર્ષો પહેલા, 20+ years બેક. અને મને જ્યાં સુધી ખબર છે ને હું થોડું આ બાબતે મેં અભ્યાસ કર્યો હતો કે દરેક જગ્યાએ જ્યાં પણ
આ પાણી છે એ જમા થતા હોય, એની આજુબાજુ પર્ટિક્યુલર સેટ ઓફ ઘાસ અને અમુક રીતના વ્યવસ્થાઓ કરવામાં આવે ને, તો એ પાણી છે ને આ ઘાસ અને બીજી લાઈફ ફોર્મ્સ છે ને, એટલે કે વેજીટેબલ લાઈફ ફોર્મ છે ને, એ પાણીને ક્લિયર કરતું રહે. એટલે જ્યાં જ્યાં હ્યુમન એક્ટિવિટીઝને લીધે જે આવા એમાં બે ટાઈપનું છે. એક ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન હોય, એને માટે સ્પેશિયલાઇઝ કોઈ કયા ટાઈપનું પોલ્યુશન છે એના માટેનું જોવું પડે. બાકી નોર્મલ અર્બન વેસ્ટ છે એને પ્યોરિફાય કરવા માટેના નેચરલ રસ્તાઓ અનેક છે. એટલે પછી મારે હમણાં હું આ પ્લાન્ટેશનનું એનું બધું કામ કરતો હોય છું, તો જીઆઈડીસીમાં એ લોકોને હવે કમ્પલસરીલી બહુ ફોર્સ કરાવીને 40% જે અત્યાર સુધી એ લોકો ઇવેટ કર્યું કરતા નહોતા ઝાડવા વાવવાનું, તો એ બધું હવે ઉપાડ્યું છે. તો એ લોકો જે પ્લાન્ટેશન કરે છે ને એ બહુ ખોટી રીતે કરતા હોય છે, અને પોતાનું નોન ડિઝોલ્વેબલ વેસ્ટ હોય ને એ વચ્ચે રાખે, નીચેનું ઉપર પ્લાસ્ટિક નાખે ને એની ઉપર માટી નાખે ને એની ઉપર ઝાડવા ઉગાડવા. એટલે એવું પણ મેં ઘણું જોયું છે, પણ એ આપણે એમાં નહીં પડીએ. સરકારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બનાવ્યું છે, એ પોતાનું કામ સરખી રીતે નથી કરતું, એને લીધે આ બધા ઇશ્યુઝ છે જે જમીનો અને પાણીને દૂષિત કરે છે. મેં બરોડાનું એક્ઝામ્પલ આપ્યું એ બધા રીતે. બરાબર છે. એ થોડું બીજું વિચારવું જોઈએ. બીજું આપણે મિનરલ વોટર, આરો વોટર, કેંગલ વોટર, એના ઉપર પ્રકાશ પાડો. એ બધા ગતકડાઓ આપણને એટલા બધા ગાલી દીધા છે, આપણને છે ને ડિપેન્ડન્ટ બનાવ્યા છે. આપણે મોટે ભાગે ગિરનારી મંડળમાં આ બધી વાતો ડિસ્કસ થતી જ હોય, અને આપણે ખૂબ અદ્ભુત વારસો છે આયુર્વેદનો, અને વિશ્વભરમાં પોતપોતાનો છે. યુનાની હોય કે કદાચ વિશ્વના અલગ અલગ દેશમાં દરેક જગ્યાએ જે કંઈ પૌરાણિક, જેને કહેવાય ને ઘરગથ્થુ ઉપયોગોનો ખૂબ મોટો વારસો ક્યાંક ને ક્યાંક હજુ સુધી સચવાણો છે. એ થોડો જોઈએ તો એરિયા મુજબ, જેને કહેવાય ને કે ડોશીમાનું વેદું અથવા ગરડા ગાડા વાળે, અથવા જે ડાપણ વડીલોનું, અથવા એ આપણે ફરી પાછું રિવાઇવ કરવાનું, સાચી રીતે ઉપયોગમાં લેવાનો સમય છે. બરાબર છે. આરો વોટર એ પાણી સાથે બહુ બધા એસેન્શિયલ મિનરલ્સ ને બધી વ્યવસ્થાઓ હોય છે, જે આપણા બોડીને હેલ્ધીલી ફંક્શનલ રાખવા માટે ખૂબ એસેન્શિયલ હોય છે. ઇન્ડસ્ટ્રી ઇન્ટ્રોડ્યુસ કરી નાખવામાં કે રિવર્સ ઓસ્મોસિસ, એટલે કે પાણીમાંથી બધા મિનરલ્સને 100% હતું મેજર લેવલે 90+ કાઢી નાખે. હવે કાઢી નાખે પછીનું જે પાણી છે એ ફાયદો કરવાની બદલે આપણને ખોખલા બનાવે છે. આપણા શરીરમાં બેસિક મિનરલ્સની ડેફિશિયન્સી તરફ લઈ જાય છે, અને આપણે રોગી બનીએ છીએ. તો એ ના કરવું જોઈએ. હમણાં એક આ જે કેંગેન વોટર આવ્યું છે, એ મેજર લેવલે એ લોકોનો ક્લેમ એવો છે કે એ વોટરને આલ્કલાઇન બનાવે છે. ડેફિનેટલી આપણે જે સમજ્યા છીએ કે ભાઈ આલ્કલાઇન બનાવે તો બોડી અત્યારની જે લાઈફસ્ટાઈલ ને જે લિવિંગ ને ફૂડની છે એને લીધે આપણું બોડી એસિડિક થતું હોય, અને એ આલ્કલાઇન બનાવે એટલે વી બીકમ એટ પાર, એટલે સમ થઈ જાય, એટલે આપણું શરીર બેસ્ટ લેવલે ફંક્શન કરે, એટલે આપણા રોગ દૂર થઈ જાય, આપણી ફંક્શનાલિટી પરફેક્ટ અથવા સારામાં સારા લેવલે થઈ શકે. પણ એના માટે એવા 2-3 લાખ રૂપિયાના મશીનો લેવાની જરૂર નથી. આપણી પાસે એવી સાદી સાચી રીતે સૂવું, બેસવું, ઉઠવું, અને સાચી રીતે વઘાર કરવા, સાચી રીતે જમવું, અને અમુક ઔષધિઓ ઘરમાં સાચી રીતે વઘાર કરવા ને એ જો કરવામાં આવે ને સાચા સમયે, એટલે સિઝનલ ફૂડ ને એ રીતે ખાવામાં આવે, તો એ આ પરિસ્થિતિનું નિર્માણ નથી થવાનું. ચલો આપણે થોડા અખતરા કરતા હોય, ખાઈએ છીએ, બહારના ચટારા પણ મારીએ છીએ, તો તુલસીજી નાખીને ઉકાળીને પાણી હોય તો એ આલ્કલાઇન બનાવે છે. લીમડો છે એ જ કરે છે, બીલી છે એ જ કરે છે. કોઈને એનાથી વિશેષની કોઈ જ્ઞાન હોય તો કહી શકે છે. બાકી એ
અનનેસેસરીલી આપણે નેચરલ લાઈફને ડિસ્ટર્બ કરીને ક્યાંય આપણા શરીરને એવા ખોટા આદિ બનાવવાની જરૂર નથી. બરાબર છે. બીજું પાણી શુદ્ધિકરણ માટે ફટકડી છે, સરગવો છે, નિર્મળીના બી છે, આવી બધી આપણે દેશી પદ્ધતિઓ પાણી શુદ્ધિકરણ માટે વાપરતા હોય છે. ભાવિનભાઈને કંઈક પ્રશ્ન લાગે છે. 150 પેલા સુધી TDS સુધીનું પાણી એડિબલમાં માનીને ચાલીએ મોર ઓર લેસ, અને આપણને ઉકાળીને કદાચ એમાંનો ચોમાસાના સમયમાં એમાં જીવ હોવાની અથવા માઇક્રો લાઈફ મેક્સિમમ લેવલ હોવાના ચાન્સીસ હોય તો ત્યારે ઉકાળીએ પાણી, બરાબર. અથવા તાંબાના ઓલામાં નાખ્યું હોય, ઢબુ નાખ્યું હોય તો એ પાણીને ક્લિયર કરવાના છે. એટલે આપણને તો એ આપેલું જ છે ને, પાણી ક્યારે કયા પ્રકારે કેમાં નાખીને પીવું. એનું ફોલોઅપ થાય તો પણ સારું પડે. બરાબર છે. ભાવિનભાઈ પ્રશ્ન પૂછો. ભરતભાઈ, બોલો બોલો. પાણીને સાચવવા માટેનું જે છે, આપણા વાવ, તળાવ, કુવા, એ વ્યવસ્થા ડેમ અત્યારના આધુનિક વ્યવસ્થાની અંદરમાં, અને આપણી માઇક્રો વ્યવસ્થામાં ઘરની આગળના આપણે ભો ટાંકા જે વરસાદી પાણીના સંગ્રહ માટે કરતા હતા, ખેત તળાવડી કરીએ છીએ, જરા એ બધાની ઉપર થોડો પ્રકાશ પાડજો. એટલે શ્રેષ્ઠ તો છે ને, ઘરમાં તમે મોટો ટાંકો કરો ને, એ પાણી એમાં પ્રકાશ ન જવો જોઈએ. ચૂનો છે દર વર્ષે કરી લેવાનો, એટલે તમારું પાણી મસ્ત રીતે સચવાય. સાવ સિમ્પલ, ખર્ચા વગરની ગાડી છે, બરાબર. હવે એનાથી ઉપરની દરેક વ્યવસ્થાઓ છે એ તમારા કંટ્રોલમાં ન રહે એવા ચાન્સીસ આજના સમયમાં વધારે છે, બરાબર. એટલે તમારી ખેત તલાવડી હોય તો આજુના એનો કેચમેન્ટ એરિયા કેવડો છે, એમાં પાણી તમારા જ ખેતરનું આવે છે કે બીજાનું આજુબાજુમાંથી આવે છે, એ જે પાણી આવ્યું એનો તમારે પર્પસ શું છે, એમાં લાઈફ ફોર્મ્સ તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો એને લીધે શું તમારે પછી એને કેવી રીતે વાપરવું છે એ બધું જોવાય. નદી નાળા છે એમાં આપણે પ્લાસ્ટિક ફેંકતા હોઈએ છીએ, આપણી દરેક કચરાઓ ફેંકતા હોય છે, ઘણા ઇન્ડસ્ટ્રી વાળા પોલ્યુશન જવા દેતા હોય છે, ઇવન કોર્પોરેશન ને નગરપાલિકાઓ છે પોતાનું વેસ્ટ જવા દેતું હોય તો એની સામે ક્યાંય લખવું પડે કે ભાઈ આ અહીંયા ન કરો, આમાં ન જવા દો. વૃક્ષો વાવીશું, અને એ પણ એવા કે જે પાણીને ઉતારે એવી વ્યવસ્થાઓ કરવી જોઈએ. ટૂંકમાં ચેલેન્જ તો બહુ છે ભાવિનભાઈ, કેટલું કહું. આપણે બધા એટલા બધા સ્વાર્થી થઈ ગયા છીએ કે પ્લાસ્ટિક છે ને એ જ આપણને બહુ હેરાન કરવાનું છે. સરસ સરસ બરાબર. ભેગું ભેગું તમે જે મુદ્દો બોલ્યા એ મુદ્દા ઉપર પણ પ્લાસ્ટિક ને કચરા ફેલાવાથી જે મિતલે સાહેબ જે કહેતા હતા એમ સમુદ્રની અંદરનું બાષ્પીભવનનું પ્રમાણ ઘટે છે ને જમીનની અંદર પાણીનું ઉતરવાનું પ્રમાણ ઘટે છે પ્લાસ્ટિક પ્રદૂષણ હિસાબે. જરાક એની વિશે પણ આપ કહેશો. 2050 સુધીમાં એમ કહેવાય છે કે જેવડો ઓસ્ટ્રેલિયા ખંડ છે ને એટલું પ્લાસ્ટિક દરિયામાં એવડા સ્પાનમાં હશે. અને આપણે બાવલીમાં રહી છીએ અને 75% ને એટલા લેવલે કરીએ છીએ ને આપણને એમ જ હોય કે પોલ્યુશન છે એ કટ ડાઉન કરવા માટે ખાલી વેજીટેશન એટલે કે વૃક્ષો કામ કરે છે. નો, પાણી એટલે કે દરિયો પણ એના કરતા અનેક ગણું મોટું કામ કરે છે. એટલે જે પોલ્યુશન આપણે કરીએ છીએ, ગેસીસ આપણે હવામાં નાખીએ છીએ, બાકીનું બધું પોલ્યુશન છે એનું મેજર સોર્સ રિસ્ટોરેશન કરવા માટે એટલે બેલેન્સિંગ કરવા માટેનું કામ દરિયો કરે છે, બરાબર. એ દરિયાની સિસ્ટમોને પણ આપણે એ લેવલે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ કે જે બેલેન્સ કરવા માટે તમને હમણાં છેલ્લા થોડા વખતમાં ખબર હશે કે આ માવઠા છે ને એ વર્ષમાં અનબિલીવેબલ લેવલે વધ્યા છે. હું મારું ઓબ્ઝર્વેશન જ્યારથી ઈરાકની વોર હતી ને ત્યાર પછી અરેબિયન નેશન્સમાં વરસાદ પડવા માંડ્યો છે. યુ વોન્ટ બિલીવ કે આ 2 ઇંચ આખા વર્ષમાં વરસાદ પડવા વાળી જગ્યાઓ એ બધી યુએઈમાં, ત્યાં વરસાદ એટલો પડે છે કે ત્યાં ગટર કરવા માટેની હવે
કરવું પડે. અહીંયા ગટર જ નથી, એને ખબર જ નથી કે આ પાણીને આપણે કઈ રીતે મેનેજ કરવું. એટલે કુદરત બેલેન્સ કરવા કરે છે, આપણે આપણી વ્યવસ્થાઓમાં, એટલે ઈ બેલેન્સ કરવા કરે છે. એટલે આપણને એમ હોય કે ભાઈ હવે તો સરસ થઈ ગયું ને અરબ કન્ટ્રીઝમાં હવે વરસાદ પડવા માંડ્યો, તો એ સારું થઈ રહ્યું છે માનવું આપણી ભૂલ છે. વરસાદ પડશે આવનારા સમયમાં. આ બહુ જ ઇન્ટર રિલેટેડ, જળચક્રની વાત કરી તમે, આ દરિયામાં પોલ્યુશનની વાત કરી, તો એની જે ઇમ્પેક્ટ છે ક્લાઇમેટ ચેન્જની, એમાં મેજર લેવલનું જે આવનારા સમયમાં થવાનું છે, એ જે ખતરનાક વસ્તુ છે એ છે કે બરાબર છે. અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ થશે. બરાબર છે. 100 ઇંચ વરસાદ કલાકોમાં પડશે, વર્ષો સુધી વરસાદ નહીં પડે. ઇન બોથ ધ કેસીસ તમારી ફૂડ ચેઇન જે ડિપેન્ડન્સી આ 15-20 વસ્તુ ઉપર, ઘઉં છે, ચોખા છે, 5-7 જાતના તમારા દાળ છે, બરોબર છે, એનું સ્ટોરેજ કદાચ તમારી પાસે 2 ને 3 વર્ષનું હોય. એ 2-3 વર્ષ સુધીમાં 1 વર્ષ અનાવૃષ્ટિ થઈ, 5 વર્ષ અતિવૃષ્ટિ થઈ 1 વર્ષ, અને 5 વર્ષ અનાવૃષ્ટિ થઈ, તમારી પાસે કાંઈ વધશે નહીં. ઠનઠન ગોપાલ, કેઓટિક સિચ્યુએશન થશે, વોર્સ થશે, પાણીથી માંડીને ફૂડ માટે. બરાબર બરાબર એ છે. દિશા તરફ આપણી ભૂલોને લીધે આપણે ધસડાશું. એટલે હું તમને ખાલી ફૂડની વાત નથી કરતો, એની આફ્ટર ઇફેક્ટની વાત કરી કે એ ક્યાં લીડ કરશે. એટલે આને સાદું માનતા હોય તો એવું સાદા લેવલે આપણે ઊભા નથી. આની કોમ્પ્લેક્સ ઇમ્પેક્ટ આવવાના ચાન્સીસ છે. ભરતભાઈ, એગ્રીકલ્ચરની અંદર જે પીવાલાયક પાણી છે એનો ખૂબ મોટો ભાગ એગ્રીકલ્ચરના સિંચાઈ માટે વપરાય, ઇરિગેશન માટે ખૂબ એસેન્શિયલ પણ છે. પણ એની અંદરનો જે બગાડ થતો હોય છે, જે ડ્રીપ ઇરિગેશન ને બધી આધુનિક પદ્ધતિ જે છે એનો કેટલે અંશે ઉપયોગ કરવો અને ખેતીની અંદર પાણીનો ઓછો બગાડ થાય એ માટેનું, તમે તો પોતે ખેડૂત પણ છો, તો સાથે એ વિશે પણ એક પ્રકાશ પાડો. અને અમુક પાક જે છે, એક આપણે કોમેન્ટ્સ ની અંદર એક આવેલી છે કે મિલેટ્સ ની અંદર જે છે એ ઓછા પાણીથી થાય છે, તો એનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો જરાક બંને વસ્તુને સાંકળીને વાત કરશો. સાવ સિમ્પલ મેં વાત કરી, એમાં બધું આવી ગયું હતું. મેં કીધું આ 25-30 વસ્તુ ખવડાવીને દુનિયા આખીને દોડવે છે, એની બદલે આપણી પાસે 65,000 વસ્તુ ખાવા જેવી છે. બરાબર, તો એ 65,000 એટલે એક જ જગ્યાએ 65,000 થતી હોય એમ ન હોય. સૌરાષ્ટ્ર પ્રદેશમાં આપણી આબોહવાને અનુરૂપ મેં કીધું 50 વર્ષ પહેલા અહીંયા શું થતું, ઈ વસ્તુ ઉગાડવાનું આપણી ધરતીને ઈ લાખો વર્ષના ઇવોલ્યુશન થી થયેલું હોય. કદાચ હ્યુમન ઇવોલ્યુશન થયું એ પહેલાની વેજીટેશન લાઈફ અહીંયા હશે. ઈ લાઈફને રિવાઇવ કરાવવાની, એની ઉપરની જ ફૂડ ચેઇન આપણે ઇવોલ્વ કરાવવાની. મિલેટ્સમાં 25 ટાઈપના મિલેટ હોય આખી દુનિયામાં. આપણે અહીંયા જે ધાન મિલેટ ટાઈપ એટલે જાડું ધાન જે થતું ઈ ધાનને જ કરાવવાનું. બરોબર છે. અમેરિકાનું ધાન અહીંયા આપણે ઉગાડવાની જરૂર નથી, અથવા સાઉથ ઇન્ડિયાનું ધાન અહીંયા ઉગાડવાની જરૂર નથી. આપણે અહીંયા થતું જાડું ધાન, અહીંયા થતા મિલેટ્સ, બરાબર છે, એ જ મિલેટ્સને આપણે ભોજનમાં ઉપયોગમાં લેવાના છે. યુઝ્યુઅલી એવું જોવામાં આવ્યું છે કે જે જગ્યાએ જે ધાન, પેલા કોઈ ઇરિગેશનની ફેસિલિટીઓ હોતી નહીં, જે વરસાદના પ્રમાણ હોય એને રિલેટેડ એ ફૂડ ચેઇન ઇવોલ્વ થઈ હોય. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં 2-2.5 મહિનાની વરસાદની સાયકલ નેચરલી જોવામાં આવતી, તો એ હિસાબે બાજરી છે, જાર છે, મકઈ છે, પછી રાગી છે, નાગલી છે, એ બધી વસ્તુઓ 2-2.5 મહિનાના સાયકલમાં થાય એવી આપણા પ્રદેશમાં થાય છે. મિક્સ ધાન કરીને ખાવાની જે વ્યવસ્થાઓ આપણે ઇવોલ્વ કરી છે એ સાચી નથી. મિલેટ્સ વિશે પણ બહુ બધું વર્કઆઉટ થયું છે. આપણા શરીરમાં ભોજનની મિલેટ્સ ખાવી ખૂબ સારી વસ્તુ છે. શ્રેષ્ઠ તો એનાથી ને ઉપર ફ્રૂટ્સ ઉપર જ ચાલવું બહુ સારી વસ્તુ છે, જે ઋષિ મુનિઓ આપણને કહી ગયા છે. અને આપણી ડિપેન્ડન્સી ખાલી એ ફૂડ ઉપર જ ના રાખીએ કે ભાઈ એક ધાન આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું જોઈએ. આપણે પાંદડાથી લઈ, ફ્રૂટ્સથી લઈ અને ધાન,
એ બધાનો તમારી ફૂડ માટે ઉપયોગ કરો એવી આપણે વ્યવસ્થાઓ તરફ વિચારવાનો સમય છે. પાંદડાઓ મેક્સિમમ ખાવા જોઈએ, બીકોઝ એ પ્રોડ્યુસ કરવામાં ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ થાય છે. ધાન ઉત્પાદન કરવા માટે એનાથી વધારે પાણીનો ઉપયોગ થાય છે. ફ્રૂટ્સ ઉત્પાદન કરવા માટે એનાથી વધારે પાણીનો ઉપયોગ થાય છે. એ આપણે ખ્યાલ હોવો જોઈએ. મીટ ને એ બધું ઉપયોગ કરવા માટે એનાથી પણ અનેક ગણા પાણીનો ઉપયોગ થાય છે. એટલે તમે એક જાગૃત પર્સન હો તો તમને તમારી સિઝનલ વ્યવસ્થાઓ, કુદરત જે સમયે તમારા પ્રદેશમાં સહજ રીતે ઉગાડીને આપે છે એને તમે તમારા ખોરાક તરીકે વાપરો, એ આપણી પ્રાઇમરી અને ઇમ્પોર્ટન્ટ ડ્યુટી છે. બરાબર છે, સરસ. બોલો ભાવિનભાઈ. ભરતભાઈ, હમણાં બેંગ્લોરનું તમે ઉદાહરણ આપ્યું. બેંગ્લોરની અંદર એક નિયમ આવ્યો છે કે તમારા ટેપ ની અંદર, તમારા ઘરના નળોની અંદર જે વાપરો છો વપરાશના, ત્યાં એરેટેડ નળ એટલે જે એર બોલ સાથેના જે આવે છે, જે પાણી, એ પાણીનો વપરાશ ઓછો થાય પણ સ્વચ્છતા પાછી એટલી જ જળવાઈ રહી એનાથી. તો એ પ્રકારના નળ કરવા ફરજિયાતમાં કરવા આવ્યા છે. એટલે પાણીનું જેમ આપણે સાચવવાનું છે એમ એનો ઉપયોગની અંદરનો વેડફાટ પણ અટકાવવાનો છે. એક આપણો ઉદાહરણ લઈએ કે શહેરની અંદર જે છે ઘરના ઓટલાઓ ધોવા પાછળ, બગીચાઓની પાછળ કે વાહનોને ધોવા પાછળ બેફામ વપરાશ થતો હોય છે પાણીનો. તો એ બધા વિષયોની સાથેનું પણ આપણું કઈ મંતવ્ય હોય તો જણાવજો. જેટલું તમે તમારું ઘર જોયું છે, ભર ઉનાળે તમારે એસી ચાલુ ન કરવું પડે, ક્યારેક પંખોય ચાલુ ન કરવો પડે, બરાબર? અને 12 મહિના કંઈક ને કંઈક આપણને આપે, બરાબર? એટલે મિનિમલિઝમ છે ને એ એકચ્યુઅલી તમે સમજદાર વ્યક્તિ છો ને, એટલે તમે પૃથ્વી ઉપર છો તો તમારે ભોગવવા નથી આવ્યા, તમે કંઈક શીખવા આવ્યા છો અને કંઈક આપવા આવ્યા છો. એ લેવલ સુધી આપણે આપણી વ્યવસ્થાને ઇવોલ્વ કરાવવાની છે. અને આપણને એમ હોય કે ભાઈ આપણે આ કરીને જાશું, આ કરીને જાશું, આ કરીને જાશું. નાનકડું એવું આપણું જીવન છે, 70, 80, 90, 100 વર્ષ. કદાચ સાયન્સ પ્રોગ્રેસ કરીને 200, 300, 500 વર્ષ વયા જાય તો પણ જે લાઈફ છે આ પૃથ્વીની 4.5 બિલિયન યર્સ સાયન્સ છે, અને એમાં 2-3 લાખ વર્ષથી આપણે આવ્યા છીએ. બીજી બધી લાઈફ ફોર્મ્સ છે, અહીંયા મચ્છર છે એ કદાચ 2-3 અબજ વર્ષથી છે, બરોબર છે? વાંદો છે એ 1-1.5 અબજ વર્ષથી છે. બીજા વાયરસીસ એટલા જૂના હશે, બીજી કેટલી લાઈફ એટલી જૂની હશે. રિલેટિવલી આપણે ખૂબ નવી લાઈફ છીએ. આપણને બહુ એવી ઓલી છે કે આપણે બધું ડોમિનેટ કરી લેવાના છીએ, પણ આપણું પૃથ્વી સાથેના સહજીવનની સુસંગતતા ન હોવાને લીધે આપણે આપણું જીવન પણ જોખમાવીએ છીએ અને બાકીની જીવસૃષ્ટિનું જીવન પણ જોખમાવીએ છીએ. બેંગ્લોરમાં એ બબલ વાળું કીધું એ કોઈ નવી વાત નથી. ઇંગ્લેન્ડમાં વોટર ક્રાઇસિસ 70s માં આવી તો એક ડોસીમાના ઘરે એટલે આવો નિયમ આવ્યો કે તમારે બધા રિપ્લેસ કરવાના તમારા ફ્લશ છે નવી કંપનીના, એટલે કોસ્ટલી હોય. માજીની પાસે પૈસા નહોતા એટલે માજીને પછી ઓલા એના હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર આવ્યા કે માજીએ ચેક નથી કર્યો, તો માજીને ફાઇન કરવા જવા પહેલા એ કે ફ્લશ કરવું, તો ફ્લશ કર્યું તો કે એક ફ્લશમાં 20 ગેલન વોટર જવું જોઈએ, અથવા એને 15 ગેલન કરી નાખ્યું હતું, તો દબાયું તો 15 ગેલન જ નીકળ્યું હતું. કે માજી કે તમે બદલાયું નથી, 15 કેમ કરી નાખ્યું? માજીએ કીધું કે ઉપર જ્યાં કે ઉપર જઈને જોયું તો અંદર 2 ઈંટું મૂકી દીધી, બરોબર છે? એટલે એમાં પાણી જ ઓછું ભરાતું. બહુ સરસ. બરાબર છે. એટલે આવા દેશી ઇલાજો આપણે કાઢી શકીએ, ઘણી વ્યવસ્થાઓ. અને એરેશન, એર ઇઝ ગુડ થિંગ. એવા આપણે ફ્લાઇટમાં ને એમાં બધામાં જોતા હોય છે કે મિનિમમ વોટરમાં એ એર ફ્લશને લીધે આપણું ટોયલેટ પ્રોપર ફ્લશ થતું હોય. પણ બહુ બધી ડ્યુટીઝ છે કેમિકલ બેઝ. અને ત્યાં મેં એક પોઈન્ટ વચમાં વાત કરતા કીધું હતું કે
બાયોડિગ્રેડેબલ આપણા કેમિકલ વગરના જો આપણા બધા ટોયલેટ ક્લીનર્સ અથવા એ બધા હશે ને તો એ પાણીને પાછું કલેક્ટ કરી નીચે એને રીયુઝ કરી શકાય, ફિલ્ટર કરી શકાય અને ફરી પાછું ઇરિગેશનમાં અથવા બીજા સેકન્ડરી લેવલના ઉપયોગમાં કરી શકાય એવું કંઈક એના માટેની ટેકનોલોજીસ આવી ગઈ છે બિલીવ મી. એ બધી ટેકનોલોજીસ આવી ગઈ છે. કેમિકલ બેઝ આ બધા સર્ફ ના બે કેમિકલ વાળા વાપરે ને એને ક્લીન કરી શકવાની ટેકનોલોજીસ આવી ગઈ છે. પણ હું એમ કહું છું આપણી પાસે પહેલેથી આવું એક હતી વ્યવસ્થાઓ કે તમે લેડીઝ છે એ લોરિયલના કે ઓર્ગેનિક શેમ્પુ કે આપણે વાપરવા છે કે મોંઘા આવે તો હું એમ કહું કે ભાઈ તમે જાસૂદના કેમ નથી લઈ આવતા ફૂલ અથવા એના પાંદડા કેમ નથી આવતા અથવા શેતુરના કેમ નથી વાપરતા, એને ક્રશ કરીને તમે યુઝ ઇટ એઝ કન્ડિશનર અને એને ઈ પાણી છે એમાં તમે કરી નાખો. ભગવાનને ફૂલ ચડાવ્યા તો એને તમે તમારા શું કહેવાય નાવા માટે કેમ ઉપયોગ નથી કરતા અથવા એવા નેચરલ સોપ્સ પણ આવે છે. લોટ ઓફ ઓપ્શન્સ આર ધેર કે એ બધા સિલેક્શન કરવાથી આપણે આ બધામાંથી બચી શકાશે. બરાબર છે. સુશીલાબેન કંઈ સવાલ હોય તો પૂછું. સુશીલાબેન રાઠોડ. હા, નમસ્કાર સર. સવાલ તો કંઈ નથી, લગભગ સાહેબે બધું કવર કરી લીધું. પણ ગાંધીનગરમાં રહું છું તો મને હંમેશા દુઃખ થાય. અહીંના લોકો પાણી બગાડવામાં નંબર 1 છે. ઓટલા ધોવાના, ગાડી ધોવાની, ધાબા ધોવાના અને અહીંયા પાણી માટે નીચે ઊંડા ખાડા કરીને લોકોએ વ્યવસ્થા કરેલી છે જેથી પહેલા પાણી આવે અને છેલ્લા જાય. પાણી આવ્યું છે કે નહીં એ જાણવા માટે રાત્રે જ નળ ખુલ્લો મૂકીને સૂઈ જવાની અહીંયા પદ્ધતિ છે. સવારે ચાલવા નીકળીએ તો બધાની કુંડીમાં ઉતરીને નળ બંધ કરવા પડે, એમાં જ આપણે થાકી જઈએ એવી વ્યવસ્થા ગાંધીનગરમાં છે. હવે મીટર આવવાના છે પણ હાલમાં પરિસ્થિતિ આ છે. બીજું કે કેનેડામાં મારા ઘણા સંબંધીઓ રહે છે અને આપણને બધાને ખબર છે કે કેનેડા સૌથી પાણીદાર દેશ છે. એની પાસે સૌથી વધારે પાણી છે. છતાં ત્યાં વર્ષોથી પાણીને રિસાયકલ કરીને શનિ રવિ વોશિંગ માટે એ પાણી આપવામાં આવે છે અને એના ઓછા પૈસા હોય, એના મીટર અલગ હોય. જ્યારે આપણા ત્યાં સરકાર તરફથી જ પાણીની બાબતમાં કેલ્ક્યુલેશન એકદમ ઊંધું છે. વાત કરીએ આપણે તો વૃક્ષોનું પણ મેં હમણાં એક ડોક્યુમેન્ટ શેર કર્યું છે કે વડ, પીપળા અને લીમડા જેવા વૃક્ષો, આપણા જે નેટિવ વૃક્ષો છે એને આપણે અત્યારે સ્થાન નથી આપ્યું, કાઢી નાખ્યા છે. અને એ એમ કે છે કે હજાર ફૂટ સુધી પાણીને નીચે જમીનના તળ સુધી લઈ જવાની કેપેસિટી ધરાવે છે. હવે આપણે જે ઉપર છલ્લા જે મૂળિયા રહી જાય ને એવા વૃક્ષો વાવવાની ફેશન આવી ગઈ છે. ગયા અઠવાડિયે લગભગ 800 વૃક્ષ મારાથી 1 કિલોમીટર દૂરના એરિયામાં કાપી નાખ્યા છે, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વર્ષોથી દર વર્ષે એમાં પ્લાન્ટેશન કરીને બહુ સરસ ગ્રીન પેચ બનાવેલો હતો. હવે એ બધાની ખોટ તો પડવાની ને, એક બાજુ મેટ્રો બ્રિજનું કામ ચાલે છે તેમ કે છે કે લાખો લીટર પાણીની જરૂર પડે છે. આપણા અહીંયા કોઈ રિસાયકલ પાણી હોય એવું મેં હજુ સુધી સાંભળ્યું નથી. બધું આપણે ચોખ્ખું પાણી પણ વેસ્ટમાં જ નાખીએ છીએ. આપણે કહેવત પણ છે ને, જળ, જમીન અને જોરું, કજિયાના છોરું. પાણી નહીં હોય તો પાણી માટે પાણીપત થવાનું છે અને થવાનું જ છે. બરાબર છે બેન. એવું છે કે ગાંધીનગર ને આખા દેશમાં આ સ્થિતિ છે. આપણને વી વોન ધ ઇન્ડિપેન્ડન્સ, આપણને આઝાદી મળી પણ આઝાદી સાથે જે નાગરિક તરીકેની જે ફરજો, એટલે બે હોય, એક તમને હક મળે ને એક તમારી ફરજો હોય.
એ ફરજો માટેની સભાનતા આપવાની કોઈ વ્યવસ્થા આપણે ત્યાં નથી કરવામાં આવી. આગલી સરકારોએ પ્રયાસ નથી કર્યા એવું નહીં કહું, પણ આપણે બહુ બગડેલા બાળકો છીએ ભારત દેશમાં. એટલે બાનાબાદ છીએ બધા. પોતા ઉપર આવે તો બધું ખરાબ, અને ગામમાં હોય તો બધું ચાલે. અને લેટલી ગ્લોબલ અવેરનેસ થાય છે, ગ્લોબલ ટોપિક્સ છે. આ બધા આપણે જે બધી વાત કરી છે, આ ખાલી ભારતનો જ ઇસ્યુ નથી, આખી વિશ્વનો ઇસ્યુ છે. અને આપણે બધાએ ઓવરઓલ પાકિસ્તાનમાં પોલ્યુશન કરશે તો એની ઇમ્પેક્ટ ભારતને એમ હોય કે નહીં થાય તો એવું નથી, ભારત ઉપર થવાની જ છે, કોઈને કોઈ સ્વરૂપે થવાની છે. એટલે જે આપણે બનાવેલા વાળાઓ છે, આપણું ઘર છે. હા, એ ભૂલી ગયા છે ને. તમે ગાંધીનગર જ બોલ્યા, હું થોડું એ જ કહેવા માંગતો હતો કે બધે આ જ છે, કાગડા બધે કાળા છે. ચકલી કચ્છમાં હોય તો સામે કરાચી હોય તો ઉડીને જાય ના, એવું એને કોઈ કહેવા વાળું નથી. માણાને એમ છે કે કરાચી ના જાય ભારતમાં હોય તો. બરોબર છે, આપણે બાંધેલી વર્ચ્યુઅલ બાઉન્ડ્રીઝ છે આ બધી, અને એમાં જ આપણે ફસાણા છીએ. આ મારું ઘર છે, આ મારું ગામ છે, આ મારો એરિયા છે, આ મારી ભાષા છે, આ મારું છે. એટલે લોટ ઓફ ટુ લર્ન ઇટ. પણ બધાએ જે સમજવું છે એને વિશેષ જવાબદારી છે. માણસોને ખબર જ નથી હોતી કે ગાડી રોજ ધોવે છે એ એની પૃથ્વી ઉપર શું અસર થાય છે. બરાબર, એને એ નથી ખબર કે પાણી મારે આળસ છે સુવામાં, હું જાગતો નથી અને નળ ખુલ્લું મૂકું છું ને રિસોર્સ વેસ્ટ થાય છે, એની શું અસર છે. બરાબર, એટલે એન્ડલેસલી મેમ આપણે બધાએ આપણી જાતને કરેક્ટ કરવાના છે. જેને ખબર છે એને આવનારી જનરેશન એટલે સ્કૂલોમાં જઈને, કોલેજીસમાં જઈને, લિટરેચર થ્રુ, આવા વર્કશોપ થ્રુ આપણે ચિંતન કરીએ છીએ. રસ્તાઓ એટલે ફ્રસ્ટ્રેટેડ છીએ છતાં આપણે વી વોન્ટ ટુ ચેન્જ. આપણે બધાને ચેન્જ કરાવવા છે, અને આપણે સાથે મળીને સહિયારા પ્રયાસ કરીને બધાને આ દિશા તરફ વાળીને સારા ભવિષ્યનું, તમારા મારા બાળકો, એના બાળકો, આવનારી પેઢીઓ માટે કંઈ સારું ભવિષ્ય મૂકીને જઈએ. જ્ઞાન મૂકીને જાય, નહીં કે ભંગાર. બરાબર છે. હા, એવું કંઈક. બીજું એક વસ્તુ બહુ મોટી ખરાબ આવી છે કે પેવર બ્લોક નાખવા માટે સરકાર સબસિડી આપે છે. એક જમાનામાં એવું હતું કે ગાંધીનગરમાં વૃક્ષની યાત્રા નીકળતી અને ગાંધીનગરનો જે સ્થાપના દિવસ છે એ દિવસે લોકો ઝાડ લઈને રોપતા. હવે પરિસ્થિતિ એવી છે કે પેવર બ્લોક નાખવા માટે બધા ઝાડ કાપી કાઢ્યા. પેવર બ્લોક નખાઈ ગયા, હવે પાણી પણ એટલું જમીનમાં ઓછું જ જશે ને, એટલે આ પણ ગતકડું બહુ નડવાનું છે. પેવર બ્લોક તો હજુ સારી વસ્તુ છે. હું ઝાડના કાપીને પેવર બ્લોકની ફેવર ડેફિનેટલી હું નથી કરતો. એ બાબતે હું તમારી સાથે એગ્રી છું કે એ તો ભાઈ ખૂબ ખોટું થાય. પણ રોડની બદલે પેવર બ્લોક્સ હોય તો એ સારું જ થાય. વિદેશમાં પેવર બ્લોક છે ને એ બહુ સારી વસ્તુ છે. એકચ્યુઅલી આખી ઇન્ડસ્ટ્રી ટારવાળી, એટલે કે ટારવાળા રોડ ઇવોલ્વ કરવાની, એ આખી ઇન્ડસ્ટ્રી છે ને એ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીનું એ દેન છે. બરાબર, અને તમે જોયું હશે કે વરસાદ પડે નહીં કે રસ્તો ખરાબ થાય નહીં, એની જ જગ્યાએ સિમેન્ટ રોડ હોય અથવા આ રીતે પેવર બ્લોક, એટલે સિમેન્ટમાંથી જ આવેલા એવા નાના રોડ્સમાં નાખવામાં આવે. મોટામાં નહીં નાખવાનું, મોટામાં સિમેન્ટ રોડ્સ કરવાના અને નાનામાં આ રીતના પેવર બ્લોક્સ હોય. પેવર બ્લોક્સ હોય એટલે બહુ ફાસ્ટ ચલાવી ના શકાય ગાડી. બીજું, એમાં નીચે કંઈ બીજું કરેલું ન હોય, રેતી હોય અને ઉપર પેવર બ્લોક્સ રાખેલા હોય, એટલે ઇરિગેશન છે ને, એટલે સોરી
વોટર રિચાર્જિંગ છે ને એ નેચરલી થઈ શકે એની વચ્ચેની જગ્યામાંથી, એનો એડવાન્ટેજ છે, બરાબર છે. અને ઘસાય ને એની લાઈફ ખાસી હોય, તો એ બધા એડવાન્ટેજ છે. પણ ઝાડ કાપીને નહીં, એ બાબતે હું તમારી સાથે એગ્રી છું. ઝાડ કાપીને ઝાડ ના ભોગે. બરાબર છે, સરસ. અશોકભાઈ જાની સાહેબ કંઈ સવાલ હોય તો હાથ ઊંચો કર્યો હતો. અશોકભાઈ જાની સાહેબ. અશોકભાઈ જાની સાહેબ. જ્યોતિબેન, અશોકભાઈ જાની સાહેબ. સાહેબ નરભેરામભાઈ કોરોડિયા પણ આ ડિપાર્ટમેન્ટ ની અંદર હતા, તો નરભેરામભાઈ ને પણ બે શબ્દો બોલવા માટે વિનંતી છે. મારે કેવું છે સાહેબ, પહેલા અશોકભાઈને કે અશોકભાઈ બોલી લે પછી. અશોકભાઈ બોલો. હા, જાણી લેજો પહેલા. નમસ્તે સાહેબ. નમસ્તે. તમે કીધું કે વરસાદનું પાણી નદી થ્રુ દરિયામાં ન જવા દેવું છે, તો દરિયાની અંદર સોડિયમનું પ્રમાણ ન વધી જાય તો એ આજ શું છે, મેં કીધું કે આ દિશામાં ચાલવું જોઈએ, બરાબર. એ કોઈ દિવસ આપણી ત્રેવડ નથી મનુષ્યોની કે એને રોકી શકીએ, પણ આપણે એ દિશામાં પ્રયાસ કરવો જોઈએ. એટલે તમે જે કહો છો ને એ ડરવાનો સમય આવવાને લગભગ તો આવશે જ નહીં. આપણે એટલું હાલી હતી એવડી આપણી ત્રેવડ, એટલે મનુષ્યોની ત્રેવડ નથી. અને તમે સાચા છો, પણ મારે કહેવાનું એ છે કે ક્લાઇમેટ ચેન્જને લીધે સમુદ્રોની સપાટી વધી રહી છે. એ પાણી માટેના બચાવ માટેની વ્યવસ્થા આપણે બાકીની 25% જમીન છે, જેવી રીતે કેનેડા, હમણાં સુશીલાબેને કીધું ને કે કેનેડામાં સૌથી વધારે તળાવો છે, એટલે મીઠા પાણીનો સૌથી વધારે સંગ્રહ પહેલા નંબરે કે બીજા નંબરે, કદાચ કેનેડા પહેલા નંબરે અને રશિયા બીજા નંબરે આવે છે, પણ ટૂંકમાં એ જગ્યાએ છે. હવે એ આપણો લેન્ડ માસ જોઈએ તો આપણી પાણીની જરૂરિયાત છે. પાણી આપણે ગોતવા જઈએ તો મળતું નથી, તો એ પાણી મેક્સિમમ આપણે સાચવીએ, દરેક નાના ખેતીના વ્યવસ્થાના પ્રકારમાં ડાયનેમિક ચેન્જ કરીને આપણે લઈ આવી શકીએ, તો એ પાણી જમીન ઉપર મેક્સિમમ સચવાશે. એને લીધે જે પાણી પડે છે વરસાદનું, એ ઉત્તરોત્તર વધતું ચાલશે. વરસાદ ખેંચાશે, વધુ વરસાદ આવશે, વધુ, એટલે રેઇનફોલ વિલ ઇન્ક્રીઝ. આપણે માટેની જે ચેલેન્જીસ છે પાણી માટેની, એ ઓછી થતી જશે. મીનવાઇલ આપણી જે આના સિવાયનો એક સબ્જેક્ટ, આની પહેલા હું એકવાર બોલ્યો તો, રીજનરેટિવ કલ્ચર, એટલે કે જે આપણા ફિનિટ રિસોર્સિસ છે, જે આપણી ડિપેન્ડન્સી કોલસોથી માંડીને જે બધા મિનરલ્સ ને મેટલ્સ ને એના ઉપરની છે, એની બદલે તમે પ્લાન્ટ બેઝ ઇકોનોમી ઉપર લઈ જાઓ, પ્લાન્ટ બેઝ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પર વયા જાઓ, કે જે મેટલની જરૂરિયાત છે, જે પ્રોડક્ટ્સ તમારે જોઈએ છે, બધી પ્લાન્ટ બેઝડ હોય, એ પોસિબલ છે. તો એ દિશા તરફ તમારું પ્રોડક્શન લઈ જાઓ, તો એને માટે મેક્સિમમ પાણીનો ઉપયોગ થશે. જે પાણી તમે સંગ્રહ્યું છે, જે પાણી દરિયાથી રોક્યું છે, એટલે એ એક સાયકલ છે. અને એ દિશામાં આપણે જેટલું રોકીએ અશોકભાઈ પાણી, એટલું આપણને ફાયદો થશે. બરાબર. કદાચ સારા જે પાણીવાળા સ્ટેટમાં ગયા હોય, ધારો કે કેરલા છે કે બધામાં, તો આપણે અહીંયા એવરેજ રેનફોલ 40 ઇંચ 50 ઇંચ છે, ત્યાં 500 ઇંચ છે. તો બરાબર એવું છે. બીજે થઈ શકે. બરાબર છે. મહેશભાઈ ત્રિવેદી સાહેબ કંઈક કહેવા માંગે છે. બોલો મહેશભાઈ ત્રિવેદી સાહેબ. ત્રિવેદી સાહેબ. ખૂબ સરસ ભરતભાઈએ વાત કરી. સાર્વત્રિક પ્રોબ્લેમ છે. આપણને છે ને મફતની કોઈ કિંમત નથી હોતી અને સરળતાથી બધું મળે છે, એટલે આપણે વેડફવા માટે ટેવાયેલા છીએ. અને સીઈપીટી, સેન્ટ્રલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન, આપે કીધું એમ ગતકડું જ છે. ધેર ઇઝ નો મોનિટરિંગ સિસ્ટમ. સોસાયટી છે એ પણ એવી નથી જાગૃત કે આ બધી વસ્તુઓને રોકીએ. સુશીલાબેને પણ 2-3 સરસ વાત કરી. પણ હવે કેવું છે કે આપણે ઠીક છે, પ્રચાર પ્રસાર કરીએ, બધું આપણે એક આખી ટીમ બનાવીએ, લોકોને પણ જાગૃત કરીએ, પણ હું એવું સજેશન કરીશ, હું એવું કહીશ કે જ્યાં પણ શક્ય બને આપણાથી થોડી શરૂઆતો આ વસ્તુની કરીએ. જ્યાં પણ આપણી ઘરે, આપણા આજુબાજુ, આપણા મિત્રો, આપણા વર્તુળમાં, કારણ કે એ જ એનો ઉપાય છે. અને બીજું એક છે ને,
એક અવેરનેસ સોસાયટીમાં એવી ક્રિએટ કરીએ. મારા 2-3 મિત્રોની એક ક્લબ બનાવી હતી ને વી વેર રિપોર્ટિંગ, એટલે કે અમે નગરપાલિકાને રિપોર્ટ કરતા હતા કે ભાઈ આ ગામમાં આ જગ્યાએ એ હોટલમાં તમે જાઓ, એ ટોયલેટમાં જો પાણીનો બગાડ થતો હોય, ચાલુ હોય, તમે કોઈ પણ હાઈવેની હોટલ જોશો અત્યારે બેફામ બગાડે છે, અને એના ટોયલેટની અંદરના નળો ને બધું તો જસ્ટ રિપોર્ટ ઇટ. એને એક આપણે સિસ્ટમ ઊભી કરીએ કે જ્યાં પણ વેડફાટ થઈ રહ્યો છે એને આપણે રિપોર્ટ કરતા થાય ને, અને એને આપણે ફોર્સ કરીએ અથવા એને આપણે એન્ફોર્સ કરીએ કાયદાથી કે બીજી રીતે, તો પણ ઘણો બધો બચાવ થઈ શકે. બાકી હવે માણસનું મન પણ બહુ ટૂંકું થઈ ગયું છે, એષણાઓ પણ એટલી બધી વધારે છે, ચારે બાજુથી આગ ફાટેલું છે, એટલે જે કાંઈ છે એ થીગડા દેવું છે. પણ આપણે વરુણ દેવતા તરીકે જો એને પૂજતા, તો આપણે એની કિંમત સમજીએ, આપણાથી શરૂ કરીએ અને ધીરે ધીરે સમાજમાં થોડી શિક્ષણથી, થોડી સમજણથી, થોડી એન્ફોર્સમેન્ટથી આ બધી વાતો નહીં કરીએ તો બહુ પરિસ્થિતિ ગંભીર આવશે. ગ્લોબલાઇઝેશન સુધીનું વિચારવાનું તો કદાચ બહુ અશક્ય બનશે. આપણને વિચારવું જોઈએ, 100%ની સાચી વાત છે, પણ એ વિચારવાનું અશક્ય એટલા માટે બનશે કે જીઓપોલિટિકલ સિચ્યુએશન જ એવી હોય કે એવું હંમેશા એનો ઉપયોગ થતો હોય છે વેપન તરીકે ખરેખર આ વસ્તુઓનો. એટલે પણ એટલીસ્ટ આપણે જ્યાં છીએ ને આપણો જે દેશ છે ને આપણો સમૃદ્ધ વારસો છે એને ટકાવવા માટે બધા સાથે ભેગા મળીને પ્રયત્ન કરીએ. ચેરિટી બિગન્સ એટ હોમ. એટલે આપણે બધા કંઈક ને કંઈક આમાં યથાયોગ્ય કરીએ. આભાર. વાહ વાહ વાહ, સરસ સરસ. હવે નરભેરામ કોરડિયા સાહેબ કંઈક કહેવું હોય તો કહી શકે છે. નરભેરામ કોરડિયા સાહેબ. જય ધન્વંતરી. જય ધન્યવાદ. હવે જે આ ભરત સાહેબે વાત કરી ને એમાં લગભગ બધું જ આવી ગયું છે, એટલે હવે કઈ કહેવા જેવું નથી. પણ જે ઘણા ટાઈમથી બંધ પહાડા ચાલતા ખેડૂતના ખેતરમાં, એટલે ત્યારે હેતુ એ હતો કે જેટલું વરસાદનું પાણી પડે એ બધું ખેતરની અંદર જ રહે અને ખેતરની અંદર જ એનું શોષણ થાય. પછી ખેતરનું પાણી ખેતરમાં, એના માટે સરકારે એક યોજના બહાર પાડી હતી, ખેત તલાવડી. દરેક ખેડૂત 50% સબસિડીમાં. હવે ઘણા ખેત તલાવડા થયેલા છે. ત્યાર પછી ચેક ડેમ, નાલા પ્લગ, ગામના તળાવ ઊંડા કરાવવા, આ બધી સ્કીમો આવી ગઈ. હાલમાં તો હમણાં છેલ્લા 2 વર્ષથી તો આ બધું મૃત અવસ્થામાં વહી ગયું છે. જે થઈ ગયું તે થઈ ગયું. પણ જ્યારે આ સ્કીમો ચાલતી ત્યારે અમે એક દ્વારકાની બાજુમાં બરવડા ગામ છે, ત્યાં દ્વારકા મંદિર સંચાલિત એક આશ્રમ શાળા ચાલે છે. ત્યાં કેટલા સ્ક્વેર ફીટ એ તો હું ભૂલી ગયો, પણ વિદ્યાર્થીઓને રહેવા માટેના બિલ્ડિંગો અને સ્કૂલના બિલ્ડિંગોનું પાણી, છતનું પાણી સંગ્રહ કરી અને જમીનની અંદર એવડો મોટો ટાંકો બનાવવામાં અમારા ખાતા દ્વારા બનાવી દેવામાં આવેલ છે કે એ આશ્રમ શાળાના વિદ્યાર્થીને નાવા ધોવા, વાપરવા, પીવા. એ સિવાય અહીંયા જે મોટું કેટલા એકરનું ફાર્મ છે એ મને ખ્યાલ નથી. એ ફાર્મ, નાળિયેરીના ફાર્મમાં મોટો બગીચો બનાવ્યો છે ને એ ફાર્મમાં ખેતી માટે પણ એ પાણી વાપરે છે. એટલું બધું સરસ ભૂગર્ભમાં પાણી ઉતારી અને એ કામ બહુ સરસ રીતે કરવામાં આવેલ છે. સરસ કામ કર્યું ભરતભાઈ. વાહ વાહ, સરસ સરસ. અરવિંદભાઈ પાનસુરિયા સાહેબ બોલો.